હરિ ઓમ હરિ ઓમ. યા દેવી સર્વભૂતેષુ માતુ ભાગવત રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ. નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. વંશી વિભૂષિતકરાન નવનીરદાભા પીતાંબરાદરુણબિંબફલાધરોષ્ઠા. પૂર્ણેન્દુસુંદરમુખાતયરવિંદનેત્રા. કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદપંકજપંજરાન્તે અદ્યૈવ મે વિશન્તુ માનસરાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરો ધનવિદો સ્મરણં કુતસ્તે. બોલ્ય શ્રી દ્વારિકાધીશ કી જય. હરસિદ્ધિ માત કી જય. મોવેશ્વર મહાદેવ કી જય. વાછરા દાદાની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ મહાદેવ. આइए
घड़ी दो घड़ी के लिए प्रभु नामનું સંકીર્તન કરીએ. मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल. ओ मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल. मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल. ओ मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल. हरि बोल हरि बोल हरि बोल, हरि बोल हरि बोल हरि बोल. हरि बोल हरि बोल हरि बोल, हरि बोल हरि बोल हरि बोल. हरि बोल हरि बोल हरि बोल, हरि बोल हरि बोल हरि बोल. हरि बोल हरि बोल हरि बोल, हरि बोल हरि बोल हरि बोल. मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल. मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल. मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल. ओ मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल. हरि बोल हरि बोल हरि बोल, हरि बोल हरि बोल हरि बोल. हरि बोल हरि बोल हरि बोल, हरि बोल हरि बोल हरि बोल. हरि बोल हरि बोल हरि बोल, हरि बोल हरि बोल हरि बोल. हरि बोल हरि बोल हरि बोल, हरि बोल हरि बोल हरि बोल. मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल. ओ मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल. मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल. मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल. मेरो राधा रमन हरि बोल. मेरो राधा रमन हरि बोल.
કસ્તુરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેશિત્યો વિજયતે ગોપાલચૂડામણિ કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતમ. બોલે શ્રી ગોવર્ધન નાથ કી જય. મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ. શ્રી હરિ પરમાનંદમ ઉપદિષ્ટારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ ત્વં નમામ્યહમ. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિના દિવ્ય ચરણ કમલોમાં વંદન કરીએ. મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરીએ. હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન કરીએ. દ્વારિકાધીશના ચરણ કમલોમાં વંદન કરીએ. મહાદેવના ચરણ કમલોમાં વંદન કરીએ. સર્વ સાધુ સંતોને વંદન. આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. વિશેષ ચર્ચાઓ ન કરતા પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવના શરણમાં વંદન કરીને આ કથામાં પ્રવેશ કરીએ. ઉદ્ધવ એમની કથાથી આ સ્કંદની શરૂઆત થાય છે. મૈત્રી મુનિ સાથે મુલાકાત થાય છે અને મૈત્રી મુનિ સાથે મુલાકાત કરીને પછી ઉદ્ધવ એવું કહેવાય છે કે પરમાત્માના વિષયક અનેક પ્રશ્ન પૂછે છે. ઉદ્ધવ એ પંડિતાઈનું પોટલું છે. અનેક બણો જ્ઞાની છે, પરંતુ ઘણી વખત જ્ઞાની માણસોને પણ ભાન ભૂલાઈ જાય છે. ભગવાન ગમે એવો હેવી ડ્રાઈવર હોય, ગમે એ રીતે કાર વ્યવસ્થિત ચલાવતો હોય, પણ ક્યારેક થાપ ખાઈ જાય. આ જીવતરમાં પણ કંઈક એવું છે. જીવનના ઘણા ઘણા અનુભવો હોય, ઘણા અનુભવો હોય, પરંતુ ક્યારેક એના દીકરાના શકપણમાં થાપ ખાઈ જાય, ક્યારેક એની દીકરીના શકપણમાં થાપ ખાઈ જાય, પછી આખી જિંદગી બેઠા બેઠા રોયા કરે છે. આ જીવન રોયા કરે છે. આ જગતમાં એક પણ મા બાપ એવા નથી ભગવાન કે એની દીકરીને જાણી જોઈને કૂવામાં નાખી દેવા માંગતા હોય.
આ દુનિયામાં એકેય માતા પિતા એવા ન હોય ભગવાન કે એની દીકરીને એવી ઠેકાણે એવી જગ્યાએ વડાવે કે જ્યાં એનું સન્માન ન થાય, એની કિંમત ન થાય, એની ઓળખાણ ન થાય, એને જેમ તેમ ના. કારણ કે દીકરીનો એક રોટલો કઈ માથે નથી પડતો. જીવતરના અનેક ગણા અનુભવો હોવા છતાં પણ ક્યારેક ક્યારેક સમજોમાં સમજો માણસ પણ એના જીવનની અંદર થાપ ખાઈ જાય. કારણ કે માણસ છે, પરિપૂર્ણ નથી. અને એટલા માટે ક્યારેક ક્યારેક એના જીવનની અંદર ભૂલ થઈ જાય છે. ઉદ્ધવ પંડિતાઈનું પોટલું છે. ભગવાન સ્વધામ પધારવાની જ્યારે તૈયારીઓ કરે છે ત્યારે બધાને કંઈક ને કંઈક પૂછે છે અને કંઈક ને કંઈક સમજાવે છે અને વળી એકબીજાને જે કામ સોંપતા જાય ને, ઉદ્ધવની સમક્ષ નજર કરીને ઉદ્ધવને કહે, ઉદ્ધવ બરોબર છે ને, આમ કરીએ તો બરાબર ને. ઈશ્વર આ સમાજને સંદેશ આપે છે કે જ્યારે એક ઉંમર આપણી થઈ જાય ભગવાન, ત્યારે અમુક નિર્ણયો કરતા પહેલા આપણે આપણા બાળકોને પૂછીએ કે આ બરાબર છે ને. ખબર નહીં, આજ કથા કહેવાનો આનંદ બહુ આવે છે. બાલગોપાલના સ્વરૂપમાં એક બાળક અહીં ખુરશીમાંથી હમણાં બેઠો હતો, જ્યારે મંગલાચરણની અંદર ધૂન ગાતા હતા ત્યારે એમ તાળી પાડતા હતા જ્યારે ભગવાન આવીને બેસી ગયા હોય એવું લાગતું હતું. નાનકડો એવો બાળક છે, રમે છે. બાળકો રમતા હોય ને એને ઘણી વખત હું તો કથાઓમાં કહેતો હોઉં છું કે આ બાળકો રમતા હોય એને રમવા દો, અવાજ કરતા હોય તો કરવા દો, કારણ કે એને ખબર નથી કે એ કઈ જગ્યાએ આવીને ઊભા છે. એ ભાગવતની પોથીની આજુબાજુ રમે છે અને અહીંયા રમશે તો એક દિવસ બેસતા શીખશે. અને આપણે જ્યારે એવડા હતા ત્યારે ખબર નહોતી આપણે ક્યાં આટા મારતા હતા. પરમાત્માના એ ગુણગાન ગાવાની અંદરથી જે ઉત્કૃષ્ટતા હોય છે પ્રભુ, ઈશ્વર સંદેશ આપે છે કે તમે એક વખત જ્યારે નિવૃત્તિના માર્ગ ઉપર જવાની તૈયારીઓ કરતા હોવ છો ત્યારે તમારી સાથે રહેલા નાની ઉંમરના તમારા દીકરાઓ, તમારા પૌત્રાઓ કાંઈક ઘરના નિર્ણયો કરતા પહેલા એની બાજુમાં બેસાડો અને એને કહો કે આમ કરીએ તો બરાબર છે કે નહીં. અને જ્યારે એ તમને કહે કે હા બાપુ આ વસ્તુ બરોબર છે, ત્યારે જો એનામાં ભૂલ હોય તો આપણે એને કહેવાનું કે નહીં બેટા, હું તો તારી પરીક્ષા કરતો હતો, આને આમ નહીં આમ કરાય. એમ કરીને વ્યવહારિક જીવન એને શીખડાવાય. એમ ઉદ્ધવને ભગવાન શીખવવા માંગે છે, કારણ કે હવે ઉદ્ધવને શીખવીને પછી ભગવાન સ્વધામ પધારવા માંગે છે. એમ વાતની વાતમાં ઉદ્ધવને ભગવાન પૂછે છે કે ઉદ્ધવ આમ કરીએ તો બરાબર ને, આની જવાબદારી આને સોંપી દઉં છું, આની જવાબદારી એમ કેમ ઉદ્ધવ બરોબર છે ને બધું. ઉદ્ધવ મનોમન વિચાર કરે છે કે ભગવાને બધાને કામ સોંપ્યા ને મને કામ નથી સોંપ્યો. ઉદ્ધવની આંખમાંથી આંસુ પડ્યા જાય છે અને વિચાર કરે છે કે હવે ભગવાન રહેવાના નથી. હવે ભગવાન ચાલ્યા જવાના છે. પરમાત્મા વિચાર કરતા કહે છે કે ઉદ્ધવ, મારી અંદર રહેલું જે કાંઈ પણ જ્ઞાન છે એ બધું જ્ઞાન હું તમને સોંપતો જાઉં છું. અહીંયા પ્રશ્ન થયો છે કે એ સમયગાળા દરમિયાન તો યાદવોની વચ્ચે એકદમ બહુ મોટો ઝઘડો થયો હતો. અને પછી પેલી કથા છે ને, ઋષિને એક પુરુષ છે અંદર થાળ કે કંઈક લોખંડની ભારે વસ્તુ મૂકે છે અને ગર્ભવતી સ્ત્રીનો રૂપ ધારણ કરીને ઋષિને પૂછવા જાય છે કે આમાં દીકરો છે કે દીકરી કયો. અને ત્યારે ઋષિ કહે છે કે દીકરોય નથી દીકરી નથી, તમારા વેલાનો નાશ કરનારો છે. નાના નાના ચુરાવો કરીને દરિયામાં પધરાવી દે, એમાંનો એક ટુકડો બચી જાય, માછલી ખાઈ જાય છે, પછી મરેલું માછલું વગેરે વગેરે બધી કથાઓ છે એમાં. પણ ભગવાન, યાદવોની વચ્ચે તો બહુ મોટું ભયાનક યુદ્ધ થયું હતું, અને એ યાદવોની વચ્ચે જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે બધા એમાં મૃત્યુ પામ્યા હતા. તો ઉદ્ધવ કઈ રીતે બચી ગયા? એનો બચાવ કઈ રીતે થયો?
ત્યારે કીધું છે કે ઉદ્ધવ બચી ગયા છે. એનું કારણ એ છે કે ભગવાને ઉદ્ધવની અંદર એના અંદર રહેલી જે કાંઈ પણ શક્તિઓ હતી એ બધી ઉદ્ધવમાં નાખી દીધી હતી. કારણ કે ઉદ્ધવને કહેતા હતા, ઉદ્ધવ તું મારી સમાન બળવાળો છે, મારા જેવો છે, તારી અંદર મારા જેવી તાકાત છે, તારી તપસ્યાનો જે પ્રભાવ એકદમ મારી બીજો કૃષ્ણ છે. ઉદ્ધવ ખૂબ દુખી થયા અને પરીક્ષિતના પ્રશ્નને એને જવાબ આપ્યા છે. પ્રાચીના પીપળાની નીચે પરમાત્મા શ્રીહરિ ઠાકર બેઠા છે અને પ્રાચીના પીપળાની નીચે બેસી પોતાની માયાને જ્યાં પ્રભુએ સંકેલી લીધી, દુખી થયેલા ઉદ્ધવ ગયા છે પરમાત્મા ધામમાં ગયા છે. આ વાતની જ્યાં વિદુરને ખબર પડી છે, વિદુરના આંખમાંથી ટપ 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 આંસુની ધારાઓ પડવા લાગી છે. વિદુર કહે છે કે એવું ક્યાંય બને નહીં કે ભગવાન જાય ને મારી માટે કઈ મુકતા ન જાય, કઈ છોડતા ગયા, ક્યાંય સંદેશાઓ મૂકતા ગયા. આમ જ્યાં કીધું છે, ઉદ્ધવે કીધું છે કે વિદુરજી જાતા જાતા ઈશ્વરે તમને યાદ કર્યા હતા. આ વાત જ્યાં સાંભળી ને, ઉદ્ધવની અશ્રુઓની ધારાની જે સ્પીડ હતી ને, સ્પીડમાં વધારો થઈ ગયો. ભગવાને અંત સમયે મને યાદ કર્યું, અંત સમયે મારું સ્મરણ કર્યું. આહા, વિદુર કહે મારા ભાગ્ય તો જોવો બાપ. શું કહેતા હતા હે ઉદ્ધવ? જલ્દી મને કહીને જણાવો, મારે જાણવું છે કે એને જાતા જાતા મને શું કામ યાદ કર્યો. શું કહેતા હતા? મને કોને, મને કોને? ઉદ્ધવની ને વિદુરની જ્યારે ભેટ થઈ, પરમાત્માની બધી જ લીલાઓનું વર્ણન કરીને દર્શાવ્યું છે. આ રીતે બધાને કામ સોંપતા ગયા, આ રીતે આમ થયું, આ રીતે આમ થયું. આની આ બધી જ લીલાઓ છે, બધી જ કથાઓને સમજાવી છે. એની અંદર રહેલું જે તે જ પુંજનો જે ઘડો હતો એ ઈશ્વરે મારામાં પધરાવ્યો અને કીધું હતું કે આ બધી કથા વિદુરને કહીને સંભળાવજો. તે જ પુંજના ઘડાને અંદર પધરાવીને હું તમને કહેવા માટે આવ્યો છું. વિદુર આ કથાને સાંભળે છે. વિદુરનું હૃદય ગદગદ થઈ ગયું છે. ગદગદ થયેલા વિદુર અત્યારે એને નથી હસ્તિનાપુર યાદ આવતું, નથી કઈ બીજું કઈ યાદ આવતું, નથી કઈ ત્રીજું યાદ આવતું, કાંઈ નહીં, કેવલ અને કેવલ શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ, તું હિ રામ તું હિ રામ તું હિ રામ. એક જ વસ્તુનું સ્મરણ થાય છે, બીજું કોઈ એને યાદ જ નથી આવતું, બીજું કઈ મગજમાં જ નથી આવતું. ધૃતરાષ્ટ્ર કોણ ને ગાંધારી કોણ ને શું કરવાના એવા ને આ ને તેને બધું ભૂલાઈ ગયું ને, હૃદયમાંથી બધું નીકળી ગયું. વિદુર અને ઉદ્ધવ બંને જમનાના કિનારે બેસીને જ્યાં ચર્ચાઓ કરે છે, બધી જ પવિત્ર વાતોનું વર્ણન થયું. અને વિદુરે કહ્યું છે, અનેક પ્રકારના પ્રશ્ન કર્યા ત્યારે સૃષ્ટિના ક્રમ વર્ણનની ચર્ચાઓ કરવામાં આવી. સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે. પાણીમાં રહેનારી સૃષ્ટિનું વર્ણન કર્યું. પાણીમાં પણ રહી શકે અને પાણીની બહાર પણ રહી શકે એ સૃષ્ટિનું વર્ણન કર્યું. માત્ર પાણીમાં જ રહે એવી સૃષ્ટિનું વર્ણન કર્યું. જમીન પર રહે અને પાણીમાં ન રહી શકે એવી સૃષ્ટિનું વર્ણન કર્યું. એવા જીવોનું વર્ણન કર્યું. માનવ સૃષ્ટિનું વર્ણન કર્યું છે. 2 પગવાળા, 3 પગવાળા, 4 પગવાળા, પગ વિનાના એવા જીવોનું વર્ણન કર્યું. 1 ખરીવાળા, 2 ખરીવાળા, 3 ખરીવાળા, 4 ખરીવાળા, ખરી વિનાના એવા જીવોનું વર્ણન કર્યું.
પાંખોવાળા જીવોનું વર્ણન થયું, પાંખ વિનાના જીવોનું વર્ણન થયું, માનવોનું વર્ણન થયું, પ્રાણીઓનું વર્ણન થયું છે. અનેક પ્રકારની બધી જ ચર્ચાઓ કરી છે. શરીરની ઉત્પત્તિ કઈ રીતે થાય આ બધી જ વાતોનો સત્સંગ કર્યો છે. યોગના વર્ષોની સંખ્યા જણાવી છે કે કલયુગના વર્ષ કેટલા, આ બધી ચર્ચાઓ આપણે પાછળના દિવસોમાં કરી ગયા એટલે વધારે કહેતો નથી. કલયુગ, દ્વાપર, ત્રેતા અને સતયુગ આ બધા જ વર્ષો જણાવ્યા છે. આ 4 યુગની ચોકડી જ્યારે 71 વખત થાય ત્યારે એક મન્વંતર થાય એવું દર્શાવ્યું છે. એવા 14 મન્વંતર થાય ત્યારે એક કલ્પ થાય એ વાતની ચર્ચા કરી. અને એક કલ્પ એટલે બ્રહ્માજીના દિવસ અને રાત સાથે સરખાવીને બ્રહ્માજીના આયુષ્યની ચર્ચા કરી છે. અને આવું બ્રહ્મા 100 વર્ષ સુધી જીવે અને એટલું જ્યારે થાય ત્યારે આ શ્રી હરિનો આંખનો એક પલકાર. આવી બધી જ ચર્ચાઓ કરી. બ્રહ્માજી દ્વારા માનસી સૃષ્ટિની ઉત્પત્તિ કરવામાં આવી. બ્રહ્માજીના પુત્ર થયા સનકાદિક ઋષિઓ. સનકાદિક ઋષિઓની સમક્ષ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો છે. સનકાદિક ઋષિઓએ નિર્ણય કર્યો કે અમારે વિવાહ નથી કરવા, અમારે બ્રહ્મચારી રહેવું છે. અને એટલા માટે એ બ્રહ્મચારિતાની વર્ણન કરવામાં આવ્યું. રુદ્રની ઉત્પત્તિ થઈ. બ્રહ્મા દ્વારા રુદ્રને ઉત્પન્ન કરવામાં આવ્યું અને રુદ્રને આજ્ઞા કરી છે કે તમે સૃષ્ટિની ઉત્પત્તિ કરો. અને રુદ્રએ એક સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે, બ્રહ્માને ગમી નહીં. કારણ કે આપણે જેવા હોઈએ એવું આપણે નિર્માણ કરીએ ને. રુદ્ર એટલે મહાદેવજી, ને મહાદેવજી એ એના પ્રમાણે નિર્માણ કરે છે, ભૂત ને પિશાચ ને આ તે. એટલે બ્રહ્માજીને આ સૃષ્ટિ ગમી નહીં. પછી આગળ સૃષ્ટિને વધારતા બ્રહ્માએ વિચાર કર્યો કે આમે એક એક ને બનાવું તો હું કેદી નિવૃત્ત થાઉં, ઓટો ગેરમાં વયું જવું જોઈએ, કે એકલું એકલું બનતું રહેવું જોઈએ એમ. બસ જેમ આપણે ફ્લાઇટમાં બેસીએ પછી એક વખત ફ્લાઇટ ચાલુ થઈ જાય ને પછી લોકેશન ને આ ને તે ને બધું નાખીને પછી શું છે કે ઓલો જે ફ્લાઇટ હાંકવાળો હોય ને તો છાપું માંડે વાંચવા. એને આપણે બાજુમાં બેહીએ તો આપણને એમ થાય કે આ શું કરે છે, આ મારી નાખવા માંગે, સામેથી આવીને ભટકાયો તો. પણ એ ઓટો ગેર કહેવાય. એને એકલું એકલું એનું સ્થાન થાય ત્યારે પહોંચી જાય ને એમ. ખાલી ધ્યાન રાખવાનું હોય એવું. એવો પ્લેનમાં ને એમાં ક્યાંક એવી સિસ્ટમ હોય છે જેને ઓટો ગેર કહેવાય. બ્રહ્માજી વિચાર કરે છે કે એક એક ને બનાવવું તો આ સૃષ્ટિ કેદી બની રહી, હું કેદી નવરો થાઉં. એના કરતા એક સિસ્ટમ ફિટ કરી દઉં. અને એ બાદ મનુ અને શત્રુપા પ્રગટ થયા છે. બ્રહ્માના એક અંગમાંથી મનુ ઉત્પન્ન થયા છે અને એક અંગમાંથી શત્રુપાની ઉત્પત્તિ થઈ છે. મનુ અને શત્રુપા ઉત્પત્ત થયા છે. સૃષ્ટિને ક્યાં રાખવી એ પ્રશ્ન ઊભો થયો છે. અને સૃષ્ટિને ક્યાં રાખવી એ પ્રશ્ન ઊભો થયો છે. મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા છે કારણ કે ભગવાનની બ્રહ્માજીએ ખૂબ મોટી તપસ્યા કરી હતી. ઈશ્વર ચતુર્ભુજ સ્વરૂપની અંદર પ્રગટ થયા. ઈશ્વરે કીધું છે કે એક અંગમાં પુરુષની ઉત્પત્તિ કરો અને એક અંગમાંથી સ્ત્રીની ઉત્પત્તિ કરો. ભવિષ્યમાં આગળ જતા એના દ્વારા સંસાર ધીરે 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 ચાલ્યા કરશે. કામને એક સ્થાન ઉપર પવિત્ર દર્શાવ્યો છે, કામને એક સ્થાન ઉપર ધર્મ દર્શાવ્યો છે. અને જેને આપણા ઋષિઓએ, આપણા મુનિઓએ એને નામ દીધું છે લગ્ન જીવન. લગ્ન જીવન પછીનો જે કામ છે એ કામને ધર્મ ગણ્યો છે. કારણ કે લગ્ન જીવન પછીનો જે કામ છે એ કામથી સૃષ્ટિનો વિસ્તાર વધે છે. એટલા માટે એને ધર્મનું નામ દીધું છે. પ્રશ્ન થયો કે આ પૃથ્વીને ક્યાં રાખવી. એ સમયે ભગવાન બ્રહ્માજીના નાકમાં છીંક આવી અને એ છીંકથી એક ભગવાનનો અવતાર થયો જેને આપણે સૌ કહીએ છીએ બોલ્ય વરાહ ભગવાન કી જય, બોલ વરાહ ભગવાન કી જય.
આ રીતે ભગવાનનો વરાહ અવતાર થયો છે. રસાતળમાં જઈ જંગલી ભૂંડના સ્વરૂપને ધારણ કર્યા છે. અને આ જંગલી ભૂંડ હોય એને દાંત બાર હોય છે. આપણે જે અહીંયા રખડે એને જંગલી ભૂંડ ના કહેવાય, એના દાંત બાર નથી હોતા, પણ એના દાંત બાર હોય છે. એ દાંત ઉપર ઈશ્વરે પૃથ્વીને ધારણ કરી. શું ભાગવતમાં વર્ણન કર્યું છે કે એક તળાવની અંદર જઈને હાથી નાતો હોય અને નાતા સમયે એ તળાવની અંદર એને ક્યાંક કમળ દેખાય અને એ કમળ ઉપર હાથી એની સૂંઢ ઉપર કમળને ઉપાડે ને હાથીને કમળનો ભાર લાગે ને એટલો ભાર ભગવાનને વરાહ રૂપની અંદર પૃથ્વીનો લાગે છે. કેવડો હાથી કમળ કેવડું ને એની સૂંઢ ઉપર કમળ લાગે કેવડું, અને એ કમળનો ભાર હાથીને શું લાગે? એ હાથી કમળ ઉપાડે એ રીતે ભગવાન એ વરાહ અવતારની અંદર પૃથ્વીને દાંત ઉપર ઉપાડીને નીકળી ગયા છે. પાણીને ચીરતા જાય છે, ચીરતા જાય છે, ચીરતા જાય છે. વચ્ચે અમુક અસુરી શક્તિઓ સાથે મુલાકાત થઈ છે, દૈત્યો સાથે મુલાકાત થઈ છે. ભગવાન એ પૃથ્વીને લઈને આવતા આવતા દૈત્યોનો ઉદ્ધાર કરે છે. એ બધી ચર્ચાઓ કરવામાં આવી. પછી ભગવાને એ પૃથ્વીને પાણીમાં પધરાવી દીધી. એ બધી જ વાતોને વર્ણવવામાં આવ્યું છે. અને એ બાદ પરમાત્માએ પૃથ્વીને પાણી ઉપર પધરાવ્યા પછી વિદુરજીએ પૂછ્યું કે એના પુત્રો થયા છે. એ બધી જ ચર્ચાઓનું વર્ણન કરીને બતાવો. આ દૈત્યો કોણ, દિતિ કોણ, આ બધી ચર્ચાઓની વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે દિતિ માતાના અસંયમની વર્ણન કરીને દર્શાવ્યું છે. એક વખત કશ્યપ મુનિ છે સૂર્યનારાયણને જળ ચડાવી રહ્યા હતા. બરાબર સંધ્યાનો સમય હતો અને દિતિ માતા પોતાના ઉપર સંયમને કાબુમાં ન કરી શક્યા અને કશ્યપ ઋષિ પાસે જઈને કહેવા લાગ્યા છે કે મારે પુત્ર જોઈએ છે. કશ્યપ ઋષિએ સમજાવ્યા કે અત્યારે સંધ્યાનો સમય છે, આ પુત્ર પ્રાપ્તિ માટે યોગ્ય સમય ન કહેવાય. અને ત્યારે દિતિ માતા સમજતા નથી અને એનાથી ગર્ભમાં જે બાળક રહે છે એ અસુરી બની જાય છે. કશ્યપ ઋષિને પ્રણામ કરતા કીધું છે કે મારી ભૂલ થઈ ગઈ. કશ્યપ ઋષિ કે હવે કઈ થઈ ને, હવે જે થવાનું તો થઈ ગયું. અચ્છા, તો પ્રશ્ન થયો એ કોણ હતા? ભગવાન કે એ જે હતા એ જય અને વિજય. એને શા માટે અવતાર લેવો પડ્યો છે? તો કે એને એક વખત લક્ષ્મીજીનો અપરાધ કર્યો હતો. અચ્છા, તો લક્ષ્મીજીનો શું અપરાધ કર્યો હતો? તો કે ભગવાનને પારિજાતના પુષ્પ બહુ પ્રિય છે અને એ પુષ્પ એક સમયે સ્વર્ગમાં જ જોવા મળતા. એટલે લક્ષ્મીજી રોજ ભગવાન માટે પારિજાતના પુષ્પ લેવા જાય અને ઈશ્વરને સમર્પિત કરે છે. ત્યારે ભગવાન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એક વખત લક્ષ્મીજીને આવતા મોડું થયું અને આવતા જ્યારે મોડું થાય છે ત્યારે જય અને વિજય નામના જે દ્વારપાળ છે એ લક્ષ્મીજીને કહે છે, દેવી જરાક ટાઈમસર આવતા જાઓ, અમારે દરવાજા બંધ કરવાનો ટાઈમ થઈ જાય છે. આપણે જેને કામ કરવા આપણે ઘેર રાખ્યા ને એ આપણને ટાઈમની ગતિ શીખડાવે કે તમે વહેલા આવતા જાઓ તો આપણને ખીચ ચડે કે ન ચડે. એકદમ મારા ભેગો હાથી રહ્યો ને મને કે તું લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને ફરિયાદ કરી. એટલે વિષ્ણુ ભગવાને ઓલું એનું જે લેપટોપ હતું ને ખોલીને જોયું કે આ દેવીએ તમારે કાંઈ કરવાની જરૂર નથી, મને દેખાય છે કે હમણાં સનત કુમારો આવે છે. સનત કુમારો એકદમ વૈરાગી છે, બ્રહ્મચારી છે. એને કોઈ પણ સમયે કોઈ પણ સ્થાને ગમે તે અવસ્થાની અંદર ગમે તે જગ્યાએ ગમે ત્યારે પ્રવેશ કરવાની છૂટ છે. અને સનત કુમારો આવ્યા એ સમયે જય અને વિજય લાકડી હાથમાં રાખીને આમ રોકે છે. એટલે સનત કુમારો થોડા ક્રોધે પરાણા
અને એને શ્રાપ દઈ દીધો કે રાક્ષસ યોનિમાં પડો. પછી ત્યારે ઓલાને જ્યારે શ્રાપ લાગ્યો ત્યાં અંદરથી ખેદ થયો કે ઓહો હો ખોટું થઈ ગયું, પશ્ચાતાપ થઈ ગયો. અને આવું બધું થયું ને પછી ભગવાન બહાર નીકળ્યા. ભગવાનને ખબર તો હતી કે આમ થવાનું છે, પણ ભગવાન પછી બહાર નીકળ્યા છે, કારણ કે ભગવાન જાણે છે કે થોડીક સજાની જરૂર છે. હમણાં બહુ ફેદકે ચડ્યા હતા. પછી ભગવાન બહાર નીકળ્યા છે. સનત કુમારે પણ પોતાના પશ્ચાતાપને દર્શાવ્યો છે કે ભગવાન અમારાથી ભૂલ થઈ ગઈ, તમને મળવા આવતા હતા, તમારા દરબારમાં ક્રોધ થઈ ગયો, તમારા દરબારમાં કોકને શ્રાપ દેવાઈ ગયો, એવું ખરેખર અમારે ના કરવું જોઈએ. પછી ચર્ચાઓ છે કે જો ભગવાનના ભગત થઈને આવે તો 7 જન્મ લેવા પડે, અને ભગવાનના દુશ્મન થઈને આવે તો 3 જન્મ લેવા પડે. ઓલા કે ઘણીએ ઘણીએ કોણ ધક્કા થાય, દુશ્મન તો દુશ્મન, પણ 3 વારમાં પતાવો. એટલે હિરણ્યક્ષને, હિરણ્યકશિપુ, દંતવક્ત્ર ને શિશુપાળ ને પછી યમલાર્જુનના ઝાડવા, જે આપણે નંદના નેહડામાં કહીએ. વરાહ અવતાર જ્યારે થયો છે ત્યારે હિરણાક્ષને ભગવાન મારે છે, એનો ઉદ્ધાર કરે છે. સનત કુમારો ચિંતા કરે છે કે તમારા દરબારમાં અમારાથી ભૂલ થઈ ગઈ છે. એટલે ઈશ્વરે કીધું છે કે કાંઈ ચિંતા કરો, આમાં તમારાથી કાંઈ નથી થયું, મને બધી ખબર છે, મેં જ કરાવ્યું છે. આમાં થોડીક એકાબીજાને સબક દેવાની જરૂર હતી, એટલે હું ગાડી પાટે હાલે. ક્યારેક એકદમ સરખી ગાડી હાલતી હોય ને તેમ છતાં પણ એન્જિન ને ઓઇલ ને બધું જોવું પડે, નકર આમાં નક્કી ના કહેવાય. કઈ ઓલું આપણે એક દી હું તૂટી ગયું હતું એને શું કહેવાય, હા એ જે કહેવાતું હોય, હવે અહીં સંભળાતું નથી બહુ. એટલે ક્યારેક જોતું રહેવું પડે. જો ના જોઈએ ને તો પછી નામ જપ કરવા પડે, અને એમાં કંઈ ખોટું નથી. નામ જપ થાય તો સારું છે, પરંતુ ક્યારેક અવડે પાટે ચડી જાય. જો નામ જપ થઈ જાય તો કંઈ ઉપાધિ જ નથી. પણ બીજે રસ્તે જો ચડી જાય તો તકલીફ છે. પછી આમાં શું છે કે લાઇટ જાય ને ત્યારે, આ તો આપણે જનરેટર છે એટલે 1 મિનિટનો જ ગેપ આવે, નકર ઘણી જગ્યાએ લાઇટ જાય તો જનરેટરની સુવિધા ના હોય, એટલે ત્યાં પછી બકાલાના ભાવ મંડે પૂછાવા. એટલે એવું બધું થતું હોય. એટલે ક્યારેક ચેક કરતો રહે. ભગવાન કે બસ હું લેવલ કરતો હતો, એમ આ બધું જોતો હતો કે બાર માપે મેળે આયલું જાય ને એમ. આ બધી જ ચર્ચાઓ થઈ છે. હિરણાક્ષ વરાહ ભગવાન સાથે યુદ્ધ કરે છે અને ભગવાન હિરણાક્ષનો ઉદ્ધાર કરે છે, એ કથા કરી છે. મનુ અને શત્રુપાથી જે સૃષ્ટિનું સર્જન થયું છે એ સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું. મનુ અને શત્રુપાને 3 દીકરીઓ થઈ અને 2 દીકરાઓ થયા છે. એક પ્રિયવ્રત અને એક ઉત્તાનપાદ. 3 દીકરીઓ થઈ છે, આકુતિ, દેહુતિ અને પ્રસૂતિ. જેમાં સર્વપ્રથમ દેહુતિની ચર્ચા કરવામાં આવી છે. દેહુતિએ સર્વપ્રથમ જ એના પિતાને કહી દીધું હતું કે મારે કોઈ ભોગવિલાસી રાજા જોતો નથી, મારે તો કોઈ સંન્યાસી સાથે પરણવું છે. અને ત્યારે કરદમ ઋષિના સમાચાર થયા છે. એ કરદમ ઋષિએ ભગવાનની તપસ્યા કરીને, ભગવાનને પ્રાર્થના કરીને કીધું હતું કે મને મારા સ્વભાવવાળી પત્ની આપો. અને ત્યારે એના સ્વભાવવાળી પત્ની મળી છે મનુની દીકરી દેહુતિ. આ પ્રસંગને તુલસીદાસ પણ એ રામાયણની અંદર યાદ કરે છે. મનુ અને શત્રુપા સામે ચાલીને રથમાં બેસીને જાય છે અને કરદમ ઋષિને એની દીકરી પરણાવવા માટે થઈ. કરદમ ઋષિ જ્યારે તપસ્યા કરતા હતા ત્યારે બિંદુ સરોવરના કિનારે એને તપસ્યા કરી હતી. ભગવાનનો ભગત તપસ્યા કરે છે, એ ભગવાનના ભગતનું દુઃખ ભગવાનથી જોવાયું નહીં, એટલે ભગવાનની આંખમાંથી આંસુ પડ્યું, અને આંસુનું બુંદ જ્યાં પડ્યું છે એને બિંદુ સરોવર કહેવાય. એ સ્થાન પર તપસ્યા થઈ રહી હતી. ભગવાન પ્રગટ થયા અને કીધું છે કે આજથી 3જે દિવસે તમારે આંગણે રથ આવશે ને એમાંથી તમારો વિવાહ વગેરે બધી ચર્ચાઓ થઈ છે. આવ્યા છે ત્યારે કરદમ ઋષિને થોડીક તપસ્યા કરવાનું મન થયું છે, પરીક્ષા કરવાનું મન થયું છે. એટલે કરદમ ઋષિએ આસન પણ થાપ્યું છે અને બેસવા માટે પણ કીધું છે. ત્યારે દેહુતિએ વિચાર કર્યો કે આ ભવિષ્યમાં મારા થનારા પતિ છે એનું અપમાન ન કરાય, એટલા માટે આસન ઉપર હાથ મૂકી દે છે અને પોતે નીચે બેસી જાય છે. એટલે આજ્ઞાનું પણ ઉલ્લંઘન ન થયું અને પતિનું પણ અપમાન ન થયું.
એ બાદ એ બંનેનો વિવાહ થાય છે. વિદાયના પ્રસંગને વર્ણવ્યો છે. મનુ જ્યારે દેહૂતીને વિદાય આપે છે ત્યારે દેહૂતીના વાળ ભીના થઈ જાય છે, ત્યાં સુધી રોવે છે, એ બધી ચર્ચાઓ છે. પછી કરદમ ઋષિએ શરત મૂકી હતી કે એક પુત્ર થશે એ પછી હું સંન્યાસને ધારણ કરીશ. કામંગ વિમાનની અંદર બંને ફરી રહ્યા હતા. એની પહેલા કરદમે તપસ્યા કરી છે અને એ તપસ્યાની અંદર દેહૂતીએ ખૂબ સેવા કરી છે. કામક વિમાનની અંદર જ્યારે ફરતા હતા ત્યારે એનાથી 3 દીકરીઓ થઈ છે, માફ કરજો 9 દીકરીઓ થઈ છે. જે 9 દીકરીઓ એ જ નવતા ભક્તિ. એમાંની એક જે દીકરીની ચર્ચા છે આપણે થોડી વાર પછી કરીએ, પરંતુ એ પહેલાની વાત હું તમને કહી દઉં. એ 9 દીકરીઓ પછી ભગવાનને આશીર્વાદ સ્વરૂપે એ કરદમ અને દેહૂતીના કુખે જે જન્મ ધારણ લે છે એ સ્વયં પોતે બોલીએ કપિલ ભગવાન કી જય, બોલ કપિલ ભગવાન કી જય. ત્યાં કપિલ ભગવાનનો અવતાર થયો છે. દેવી સૃષ્ટિની ઉત્પત્તિની ચર્ચા કરવામાં આવી, અસુરી સૃષ્ટિની ઉત્પત્તિની ચર્ચા કરવામાં આવી. દેવી સૃષ્ટિ અને અસુરી સૃષ્ટિ આ બંનેનું વર્ણન વિસ્તારથી થયું છે. હવે અહીંયા શરત પ્રમાણે કરદમ ઋષિ જે છે એ કરદમ ઋષિ પોતાની શરત પ્રમાણે તપસ્યા કરવા ચાલ્યા જાય છે, સંન્યાસ ધારણ કરી લે છે. હવે અહીંયા મા દીકરો એકલા થયા છે અને મા દીકરો એકલા થયા છે એટલે સત્સંગ પ્રાપ્ત કર્યો છે અને જેમાંથી સાંખ્ય શાસ્ત્ર ઉત્પન્ન થયું છે. ભગવાને સાંખ્ય શાસ્ત્રનો સંદેશ દીધો છે. જો આજ ભાગવતના 2 પ્રસંગો છે, 2 જગ્યાએ મા અને દીકરો એકલા પડે છે. એક અહીંયા કપિલ મુનિ અને કપિલ મુનિની માતા, અને એક મહાત્મ્યની અંદર ધુંધુકારી અને ધુંધુકારીની માતા. આ ધુંધુકારી ને ધુંધલી એ બે જ્યારે એકલા પડે છે ત્યારે બે ભોગ વિલાસ માટે દોડે છે અને આ બંને ભગવાન માટે દોડે છે. ફરક એટલો છે, નહીતર અહીંયા મા દીકરો છે ને અહીંયા મા દીકરો છે. આ બંને છે એ જ્યારે ધુંધુકારી એની માતા પાસે મારી કુટી ગમે એમ કરીને પૈસા જૂટવી લે છે, અને જ્યારે આ છે શું કરે છે તો કે આ અહીંયા સત્સંગ કરે છે. આ બધી જ ચર્ચાઓ કરવામાં આવી. સાંખ્ય શાસ્ત્ર ઉત્પન્ન થયું છે. ગંગાસાગરની ચર્ચા કરવામાં આવી છે. અષ્ટાંગ યોગની વિધિ બતાવવામાં આવી છે. ભક્તિનો મહિમા દર્શાવવામાં આવ્યો છે અને જીવની જે ગતિ છે એ ગતિનું વર્ણન કરવામાં આવ્યું છે. ગંગાસાગર તીર્થ વિશે કહેવામાં આવ્યું છે કે સારે તીર્થ 12 ગંગાસાગર 1 આ જગતના જે બીજા જે કાંઈ પણ તીર્થો છે એ બધા તીર્થો વારંવાર કરીએ તો હાલે, પણ ગંગાસાગર 1 ત્યાં તો 1 જઈએ તો ઉતાર થઈ જાય છે. અત્રિ અને અનસૂયાનું વર્ણન કરવામાં આવ્યું છે. અત્રિ અને અનસૂયા દ્વારા સંતાનો ઉત્પન્ન થયા છે. જે આ અત્રિ અને અનસૂયા જે છે મેં તમને હમણાં કીધું છે કે કરદમ અને દેહૂતીથી જે 9 દીકરીઓ ઉત્પન્ન થઈ છે એમાંથી એક દીકરીનું વર્ણન કરીએ પછી આપણે આગળ જતા રહીએ. બધી જ કથાઓ બધામાં થતી નથી. અત્રિ અને અનસૂયા એ ભગવાનની મોટી તપસ્યા કરે છે. મોટી તપસ્યા ભગવાનની કરી અને ત્રણેય દેવો એક નંદી ઉપર સવાર થઈ, એક ગરુડ ઉપર સવાર થઈ અને એક હંસ ઉપર સવાર થઈ એને દર્શન આપવા માટે પધારે છે. ત્યારે બ્રહ્માજી ચંદ્રના સ્વરૂપની અંદર અત્રિ અને અનસૂયાના દાંપત્યમાં પ્રગટ થાય છે. ભગવાન વિષ્ણુ દત્તાત્રેયના સ્વરૂપની અંદર અત્રિ અને અનસૂયાના દાંપત્યમાં પ્રગટ થાય છે. અને ભગવાન મહાદેવજી દુર્વાસા રૂપને ધારણ કરી અને અત્રિ અનસૂયાના દાંપત્યની અંદર પ્રગટ થાય છે. આ કથા ઉપરથી એક વાત સાબિત એ થાય છે કે ભગવાન દત્તાત્રેય, ચંદ્ર અને દુર્વાસા આ ત્રણેય સગા ભાઈઓ છે, કારણ કે અત્રિ અને અનસૂયાના સંતાનો છે. આ બધાના જન્મની કથાને સમજાવી છે. એ બાદ મનુ અને શત્રુપા જે છે એની પહેલી દીકરી એટલે કે આકુતિનો વિવાહ થયો છે રુચિ ઋષિ સાથે.
આ રુચિ ઋષિ સાથે વિવાહ થયા બાદ એનાથી જે સંતાન ઉત્પન્ન થયા છે, એકનું નામ યજ્ઞ છે અને એકનું નામ દક્ષિણા છે. ભવિષ્યમાં યજ્ઞ અને દક્ષિણા દ્વારા અનેક સંતાનો અને અનેક અગ્નિઓ વગેરે બધું ઉત્પન્ન થયું છે. એ બધી ચર્ચાઓ કરવામાં આવી છે. હવે યજ્ઞ અને દક્ષિણા એક જ માતા પિતાના સંતાનો છે, તો પછી એ કઈ રીતે વિવાહ થાય, આ ચર્ચા કરવામાં આવી. ત્યારે શિવ મહાપુરાણ અંતર્ગત એક શ્લોકમાં એવું જણાવ્યું છે કે આકૃતિ અને રુચિ દ્વારા જે સંતાન ઉત્પન્ન થાય છે, એ સંતાન એ દાંપત્યનો જોડો ઉત્પન્ન કરવામાં આવ્યું એવું કીધું છે. એટલે ત્યાં કોઈ બીજો પ્રશ્ન ઉદ્ભવ થતો નથી. યજ્ઞ અને દક્ષિણા એ દાંપત્યનો જોડો છે. પછી આગળ કથાને જ્યાં વર્ષાવી છે, ત્રીજી જે દીકરી છે એનું નામ છે પ્રસૂતિ. એ પ્રસૂતિને દક્ષ સાથે પરણાવવામાં આવી અને એનાથી 16 દીકરીઓ ઉત્પન્ન થઈ છે. જેમાંની 13 દીકરીઓ ધર્મને પરણાવવામાં આવી, એક દીકરી અગ્નિને પરણાવવામાં આવી, એક દીકરી પિતૃદેવને પરણાવવામાં આવી અને એક દીકરી દક્ષને પરણાવવામાં આવી. જે 13 દીકરીઓ ધર્મની પત્ની છે એના નામ દર્શાવ્યા છે: શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તૃષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, હ્રી અને મૂર્તિ. આ જે ધર્મની પત્નીઓના જે 13 નામો દર્શાવ્યા છે, એ બધા જ નામો આપણા જીવન સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. આ 13 વસ્તુઓ જ્યારે આપણા જીવનની અંદર આવે છે દીકરી સ્વરૂપે, ત્યારે ધર્મ એને પરણવા માટે આપણા જીવનમાં પ્રવેશ કરે છે. એમાં સર્વપ્રથમ જણાવતા કીધું છે કે પહેલી જે દીકરી છે એનું નામ છે શ્રદ્ધા. શ્રદ્ધાને જ્યારે આપણે ધર્મને પરણાવીએ છીએ ત્યારે એ શ્રદ્ધાથી એક દીકરો ઉત્પન્ન થાય છે જેનું નામ શુભ છે. શ્રદ્ધા સુત શુભમ મૈત્રી પ્રસાદમભયં દયા શાંતિ સુખમ મુદમ તૃષ્ટિ સ્મયં પુષ્ટિરસૌયત. આ જે 13 દીકરીઓ જે હતી એ દીકરીઓની ચર્ચા કરતા કીધું છે કે આ 13 દીકરીઓ આપણા જીવનની અંદર હોવી જોઈએ. અને આ દીકરીઓ જ્યારે આપણા જીવનમાં હોય છે ત્યારે આપણને એના પતિ તરીકે ધર્મ પ્રાપ્ત થાય છે. અને ધર્મ જ્યારે પ્રાપ્ત થાય છે પછી એના જે ફાયદાઓ હોય છે એ આપણને થાય છે. જ્યારે પ્રથમ દીકરી છે જે શ્રદ્ધા, એ શ્રદ્ધા આપણા જીવનની અંદર હોય અને આપણે આપણી શ્રદ્ધાને ધર્મ સાથે પરણાવી દઈએ, ધર્મ ઉપર રાખીએ, ત્યારે એનાથી શુભ નામનો દીકરો ઉત્પન્ન થાય છે. એટલે પછી શ્રદ્ધા જ્યારે કોઈ પણ ઈશ્વર પ્રત્યે કે દેવાલયોમાં કે આપણા જીવનમાં એક શ્રદ્ધા હોવી જોઈએ. ઘણાને કુળદેવીમાં શ્રદ્ધા હોય, ઘણાને ઈષ્ટદેવમાં શ્રદ્ધા હોય, ઘણાને દ્વારિકાધીશમાં શ્રદ્ધા હોય, કોઈને મહાદેવમાં, કોઈ એક સ્થાન ઉપર તમારી શ્રદ્ધા હોય છે. અને એ શ્રદ્ધાથી તમે જ્યારે મસ્તક નમાવો છો ત્યારે તમારું સારું થાય છે, એટલે શુભ નામનો દીકરો ઉત્પન્ન થાય છે. એ બાદ બીજી દીકરી જે છે એને મૈત્રી કીધી છે. મૈત્રી તમે જ્યારે ધર્મ સાથે પરણાવો છો, ધર્મ સાથે મૈત્રી કરો છો, ત્યારે એનાથી પ્રસાદ ઉત્પન્ન થાય છે. અને પ્રસાદ એટલે પ્રસન્નતા. આપણો કોઈ હારો મિત્ર હોય, એની બાજુમાં આપણે બેસીએ એટલે આપણે ઉદાસ થઈએ છીએ કે પ્રસન્ન થઈએ છીએ. એટલે ધર્મ સાથે જ્યારે તમે મૈત્રી કરો છો ત્યારે પ્રસન્નતા નામનો પુત્ર ઉત્પન્ન થાય છે. આ બધું શ્રદ્ધા ને મૈત્રી ને ધર્મ ને આ બધા વાર્તા સ્વરૂપે આપણે સમક્ષ મૂકવામાં આવ્યું છે. આ જીવની અંદર 9 દરવાજાની જે આ નગરી છે ને એની અંદર બધું પડ્યું છે, એની હારે જોડીને જીવવાનું છે.
ધર્મની સાથે મૈત્રી કરવાની, જેથી પ્રસાદ નામનો દીકરો ઉત્પન્ન થાય એટલે પ્રસન્નતા. આપણો મિત્ર બહુ સારો હોય, એની બાજુમાં બેસીએ એટલે આપણે પ્રસન્ન થાય એમ. પ્રસાદ એટલે અહીં ઓલો કેળા ને ચીકુ ને સફરજનનું બટકું ને ઈ નહીં. એક ભગવાનના ભોગ સ્વરૂપે પ્રસાદ ઈ એક જુદી વાત છે આખી. પણ પ્રસન્નતા, પ્રસાદનો એક અર્થ થયો સંસ્કૃતમાં પ્રસન્નતા. ત્રીજી દીકરી છે દયા. દયા ધર્મ કા મૂળ હે. દયા ધર્મનું મૂળ કહેવાય. જો દયા નથી તો તમારામાં ધર્મ છે જ નહીં. દયાને તમે જ્યારે ધર્મ સાથે જોડી દો છો ત્યારે અભય નામનો પુત્ર ઉત્પન્ન થાય છે. કારણ કે દયા જ્યારે આપણે ધર્મ સાથે જોડાઈ જાય છે, પછી આ જીવની અંદર જે કાંઈ પણ પ્રકારનો ભય હોય એ ભય એકદમ નાબૂદ થઈ જાય અને માણસ અભય થઈ જાય. ચિંતા નથી રહેતી એકઈ જાતની કે હવે શું થશે ને આમ ને, કારણ કે ધર્મના ચરણે ગયા છે, હવે એને સ્વીકાર કરી લેવાનો છે. બધું અભય થઈ જઈએ છે. શાંતિ નામની જે ચોથી દીકરી છે, એ શાંતિને તમે જ્યારે ધર્મ સાથે પરણાવો છો ત્યારે સુખ ઉત્પન્ન થાય છે. માણસના જીવનમાં મોટામાં મોટું સુખ કયું હોવું જોઈએ? શાંતિ જોઈએ છે. બીજું સંપત્તિ હોય કે નહીં હાલશે. જીવતરમાં શાંતિ જોઈએ છે. શાંતિને તમે જ્યારે ધર્મ સાથે પરણાવો છો ત્યારે સુખ ઉત્પન્ન થાય છે. તૃષ્ટિને તમે જ્યારે પરણાવો છો ધર્મ સાથે ત્યારે આનંદ. એમાં સંસ્કૃતમાં મોદ શબ્દ વાપર્યો છે, પણ એનો અર્થ થાય છે આનંદ. તૃષ્ટિ એટલે સંતુષ્ટિ. જીવ જ્યારે સંતોષી હોય ત્યારે આનંદ ઉત્પન્ન થાય. કોક આપણને 50 રૂપિયા આપે ને ત્યારે આપણને એમ થાય ઓહો હો બહુ આપી દીધું, બહુ જાજુ આપી દીધું, જાજુ આપી દીધું. આ સંતોષ થયો, અને સંતોષ થયો એટલે આનંદ થયો. ઈશ્વર આપણને જે કાંઈ પણ પ્રાપ્ત કરાવે છે, ભગવાનના ચરણમાં પ્રાર્થના કરતા આપણે ભગવાનને એવું કહીએ કે પ્રભુ સંતોષ છે, બહુ આનંદ. આનંદની ઉત્પત્તિ થાય છે. એ બાદ પુષ્ટિ અહંકારને ઉત્પન્ન કરે છે. ક્રિયા જ્યારે માણસ કરે છે ત્યારે યોગ ઉત્પન્ન થાય છે. યોગ કરવા માટે ક્રિયાઓ કરવી જરૂરી છે. યોગ ઉત્પન્ન થાય છે. ઉન્નતિથી દર્પ ઉત્પન્ન થાય છે. બુદ્ધિથી અર્થ ઉત્પન્ન થાય છે. બુદ્ધિ દ્વારા અર્થ ઉત્પન્ન થાય છે. એ બાદ મેઘા દ્વારા સ્મૃતિ ઉત્પન્ન થાય છે. તિતિક્ષા દ્વારા ક્ષેમ, ક્ષેમ કહેતા કલ્યાણ, તિતિક્ષા દ્વારા ક્ષેમ ઉત્પન્ન થાય છે. રીમ દ્વારા પ્રક્ષય, પ્રક્ષય એટલે વિવેક. માણસમાં વિવેક હોવો જરૂરી છે, વિનય હોવો જરૂરી છે. તમારી અંદર જે રીમ નામની દીકરી છે, એ દીકરીને તમે જ્યારે ધર્મ સાથે પરણાવો છો તમારામાં વિવેક અને વિનય આવે છે, એની ઉત્પત્તિ થાય છે. એ બાદ મૂર્તિને જ્યારે તમે ધર્મ સાથે પરણાવો છો એનાથી નર નારાયણ નામના પુત્ર ઉત્પન્ન થાય છે. લગભગ 5મ સ્કંદની અંદર ખંડોનું વર્ણન કરવામાં આવ્યું છે. કયા ખંડમાં કયા દેવ, અધિપતિ દેવ કયા, એ બધી જ વિસ્તારથી એની કથા કરવામાં આવી છે. એમાં ભારત ખંડ જે છે, એ ભારત ખંડમાં તપસ્વી દેવ તરીકે ભગવાન નરનારાયણનો અવતાર ધારણ કરે છે ને બદ્રિકા આશ્રમની અંદર તપસ્યા કરે છે અને આપણા દેશની, આપણા ખંડની રક્ષા કરે છે, એ ચર્ચા કરી છે. અને અર્જુન અને કૃષ્ણ જે છે એ નરનારાયણનું જ એક સ્વરૂપ છે. એટલે દ્વાપરના અંતની અંદર આવી અને ધર્મની રક્ષા કરવા માટે થઈ અર્જુન અને કૃષ્ણના રૂપની અંદર આવીને ગીતાનું જ્ઞાન આપીને હાલ્યા જાય છે. એટલે નરનારાયણ ઉત્પત્તિ થાય છે. એ બાદ આવી રીતે 13 દીકરીઓથી જે પુત્ર ઉત્પન્ન થયા છે એની ચર્ચા કરવામાં આવી. એ બાદ અગ્નિદેવ, અને અગ્નિદેવ સાથે એક દીકરીને પરણાવવામાં આવી. 13 દીકરીઓ દક્ષે ધર્મને પરણાવી, એક દીકરી અગ્નિને પરણાવી, અને જે દીકરી અગ્નિને પરણાવી એનું નામ સ્વાહા. અને એટલે આપણે અગ્નિમાં જ્યારે આહુતિઓ હોમીએ છીએ ત્યારે સ્વાહા 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 એવું બોલીએ છીએ. સ્વાહા સ્વાહા કહેતાની સાથે તુરંત જ આહુતિ યજ્ઞમાં હોમાઈ જવી જોઈએ. અને સ્વાહા, સ્વા અને આ વચ્ચે જે અંતર આવે છે, આની કહેતા હા કહેતા પહેલા હોમાઈ જાય તો પણ દોષ લાગે, અને સ્વાહા કહેતા પછી અમુક સમય પછી હોમો તોય દોષ લાગે.
કહેતાની સાથે તુરંત હોમાઈ જવું જોઈએ. સ્વાહા પત્નીનું નામ બોલાય છે એટલે અગ્નિદેવ મુખ ખોલે છે, અને સ્વાહા કહેતાની સાથે તમે જ્યારે આહુતિ હોમો છો, અગ્નિદેવ એ આહુતિનો સ્વીકાર કરે છે અને દેવતાઓનો ખોરાક અગ્નિ દ્વારા લે છે. એટલે દેવતાઓ જે દેવતા સુધી આપણે આહુતિ પહોંચાડવાની છે ત્યાં સુધી અગ્નિદેવ પહોંચાડી દે છે. પછી એનાથી અનેક પ્રકારના અગ્નિ ઉત્પન્ન થયા છે, એ બધી જ ચર્ચાઓ કરી છે. યજ્ઞમાં જે આપણે આહુતિઓ હોમીએ છીએ, કંઈક નીચે ઢોરાતું હોય એમાં કોનો અધિકાર છે ને એ કોણ લઈ જાય ને એ બધી જ ચર્ચાઓ કરવામાં આવી છે. પછી એક સ્વધા નામની દીકરી છે, એ સ્વધા નામની દીકરીને પિતૃ સાથે પરણાવવામાં આવી છે. પિતૃ સાથે એનો વિવાહ થયો છે. એ બાદ સતી, અને એ સતીને જેની સાથે પરણાવી છે એ આપણા મહાદેવજી. આમ તો દક્ષે મહાદેવજી સાથે થોડો વિરોધ હતો, એટલા માટે સતીને મહાદેવ સાથે પરણાવવા નહોતા, પરંતુ સતીની જીદ પાસે દક્ષનું કાંઈ હાલ્યું નહીં, એટલા માટે દીકરીને મહાદેવ સાથે પરણાવવી પડી. આ બાબતની ચર્ચા કરી છે. પછી મહાદેવજી અને સતીની કથા કરવામાં આવી છે, સતીની ચર્ચા કરવામાં આવી છે. કીધું છે કે એ જ જે સતી છે એ સતીને જ્યારે મહાદેવ સાથે પરણાવવામાં આવી છે, એક સમય એવો આવ્યો હતો કે પિતર્ય પ્રતિરૂપે સ્વે ભવાયા નાગસેરુષા અપ્રોઢે વાત્મનાત્માન મહાદ્યોગ સંયુતા મજહાદ્યોગ સંયુતા. સતી એના જ પિતાને ઘેર યજ્ઞ જેવા પ્રસંગની અંદર સતી જેવા દીકરીનું પાત્ર પોતાના જ શરીરથી યોગાગ્નિને ઉત્પન્ન કરે છે, અને યોગાગ્નિને ઉત્પન્ન કરીને પોતાના શરીરથી જ પોતાના દેહનો ત્યાગ કરી દે છે. આમ જ્યાં કહેવામાં આવ્યું છે, વિદુર કાકાએ તુરંત પ્રશ્ન કર્યો છે, હે ભગવાન, દક્ષને તો દીકરીઓ બહુ વાલી છે. હે મૈત્રી ઋષિ, દક્ષને દીકરી અતિશય વાલી છે, તેમ છતાં પણ દક્ષને આંગણે એ દીકરીએ કઈ રીતે દેહને હોમી દીધો, એ કથાને આપ મને વિસ્તારથી કહીને સંભળાવો. ભવે સિલવતામ શ્રેષ્ઠે દક્ષો દુહિતૃવત્સલ વિદ્યેશમકરોત્કમકસ્માદ નાદૃત્યાત્મજાં સતી નાદૃત્યાત્મજાં સતીમ. એ સતીએ કઈ રીતે પોતાના દેહને એ ત્યાં હોમી દીધું છે, એ કથાને મને તમે વિસ્તારથી કહીને સમજો. કારણ કે એમાંથી બેમાંથી એકનો સ્વભાવ એવો નથી કે જે આવો પ્રસંગ બને. સતી પણ સ્વભાવથી બહુ સારા છે, દક્ષ પણ દીકરીને બહુ પ્રેમ કરે છે, દક્ષને પણ દીકરીઓ બહુ વાલી છે, બહુ વાત્સલ્ય આપે છે, અને એમાંય મહાદેવજી તો આહા, એનું તો શું વર્ણન કરવું. કસ્તમ ચરાચર ગુરુ નિવેરમ શાંત વિગ્રહમ આત્મા રામમ કથમ ધ્યેષ્ટિ જગતો દેવતમ મહત. એતદાખ્યાહિ મે બ્રહ્મન જામાતુ સ્વસુરસ્ય ચ
વિદ્યેસસ્તુ યતઃ પ્રાણં તત્યજેદુસ્ત્યજાન સતી. હે ભગવાન, હે મૈત્રી ઋષિ, આપ એ કથાને કહીને સમજાવો કે એ મહાદેવજી તો એકદમ ચરાચરા જગતના ગુરુ છે. મહાદેવ જેવું જગતની અંદર બીજું કોણ હોઈ શકે? નિર્વૈરમ, જેને કોઈ સાથે વેર નથી, એવા મહાદેવજી છે. શાંત વિગ્રહમ, એકદમ શાંતિ રાખે એવા છે, સમાધિસ્થ થયેલા મહાદેવજી છે. એને દક્ષ સાથે કઈ રીતે વેર થયો? એમના પત્ની દક્ષને ઘેર કઈ રીતે પોતાના દેહને હોમી દીધો છે? એ બધી જ કથાને મને વિસ્તાર, કારણ કે આ વાત ઘડીકમાં ગળે ન ઉતરે. મહાદેવજી જેવું પાત્ર એકદમ શાંત વિગ્રહમ છે, આત્મારામમ, આત્મારામ છે, પરમાત્મા, જગતના ગુરુ, ચરાચરમ જગત ગુરુ, જગતના ગુરુ છે. નિર્વૈરમ, જેને કોઈ સાથે વેર નથી, એવા મહાદેવજીને કઈ રીતે દક્ષ સાથે વેર થયો અને સતીએ શા માટે પોતાના જ દેહને એની અંદર હોમી દીધું? આ કથાને આપ અમને વિસ્તારથી કહીને સમજાવો. પરંતુ અહીંયા આપણે આ કથાને સંક્ષેપ્તની અંદર કરીશું, કારણ કે આ કથાને વિસ્તારથી આપણે શિવ મહાપુરાણ અંતર્ગત સાંભળી હતી. એક વખત ભરી સભા ભરવામાં આવી હતી. બ્રહ્માજી એના પુત્ર દક્ષને પ્રજાપતિનું પદ આપ્યું. એ પ્રજાપતિના પદ આપ્યા પછી, પદ છે ને ભગવાન એવું છે કે એ પદ આવ્યા પછી નાનકડો તો નાનકડો અહંકાર ખબર નહીં ક્યાંથી આવી જાય છે. પદ વસ્તુ એવી છે, નાનો એવો અહંકાર આવી જાય છે. અને ત્યારે દક્ષ એ સભામાં પ્રવેશ કરે છે. બધાય ઊભા થઈ અને પછી દક્ષનું સ્વાગત કર્યું છે. પછી આપણે મહાભારતની ટીવી સિરિયલોમાં બધા એમ જોતા હોય કે રાજા અંદર પ્રવેશ કરે, પછી ઓલા સાઈડમાં બેઠા હોય એ બધા ઊભા થાય ને રાજાનું સ્વાગત કરે. પછી રાજા એને ગાદી ઉપર બેહે અને બેહીને પછી આમાં હાથ કરે, આમ, એટલે પછી બીજા બધા એ બેહી જાય. વચમાં એક સો નીકળો હતો ને, એ કે તમે બાબાની સામે જઈને આમ પાકીટ ખોલો ને તો એ કે બાબા એની ઉપર હાથ મૂકે ને તો એ કે એમાં તમારા પાકીટમાં કોઈ પૈસા જ ના ખૂટે. એના એ બાબા તમને એ બાબાને સોની અંદર જવા માટે 500 રૂપિયા ટિકિટ રાખી હોય. હવે ઈ બાબા આપણી પાકીટમાં હાથ આમ કરી દે તો આપણી પાકીટમાં પૈસા ના ખૂટે, તો પછી ટિકિટ વાળો શું કામ કરે? એની તિજોરીમાં આમ કરી દેતા હોય તો આખો દીમાં 2-3 વાર કરી આવે તો હાલી જાય એમ. આપણા પાસેથી પૈસા લૂંટે નહીં શું કામ? પ્રશ્ન પૂછે કે તમે ભણેલા ગણેલા માણસો છે, ત્યારે આપણને એમ થાય કે હું ધૂળ પડ્યાની ભણતરમાં. જ્યારે કથાઓની વાતો કરવામાં આવે કે બે ઘડી કથામાં આવીને બેસો ત્યારે એમ કે એવું કંઈ હોતું નથી ને ભગવાન છે ને આમ નહીં, અભિષેક થાય ને ભૂખાને ખવડાવી દેવાય ને આમ છે. અને જ્યારે આવા શોમાં એ જાય ને કે હું કે બીકોમ કરેલો છું ને મને નોકરી નથી જડતી. બાબા કહે કે ઢોકળા ખાધા હતા? તા કે હા. એ કે લીલી ચટણી આરે કે લાલ ચટણી આરે? તા કે લીલી ચટણી. એ કે લાલ આરે ખાજો નોકરી મળી જાય. લે, આવા સો આવેલા હતા, વચમાં બહુ આવેલા હતા. આ સત્ય છે, ખોટું નથી. ટિકિટો લઈને આવે ને પછી પાકીટ દેખાડવાની, એટલે બાબા એમાં આશીર્વાદ આપે. બાબા એમાં આશીર્વાદ આપે એટલે પાકીટ પૈસાની ભરી રહીએ. એના એ બાબા આપણને અંદર જવા માટે 500 રૂપિયા ટિકિટ રાખે પાછી. એની તિજોરીમાં શું કામ આમ નહીં કરતા હોય? એટલે ખેર જાજી વાત, ગાડા ભરાય, એમાં વધારે ઊંડું ઉતરવું નથી. પરંતુ એ દક્ષ જ્યારે એની સભાની અંદર બેઠો છે, બ્રહ્માજી તરફ નજર કરી છે. આ તો મારા પિતા છે, શંકર મારો જમાઈ છે, એને મારું સન્માન કરવું જોઈએ. સન્માન ન થયું, વગેરે પ્રકારના વેર બંધાયા. હું પણ એને પછી એકાબજાને શ્રાપાશ્રાપી થઈ છે. આને શ્રાપ દીધો શિવગણોએ, ઓલાને શ્રાપ દીધો કે તારું મસ્તક કપાય ને એના ઉપર બકરાનું મોઢું આવે ને વગેરે વગેરે બધી ચર્ચા થઈ. શિવજી શાંતિથી ત્યાંથી નીકળી ગયા છે, જઈને સીધા તપસ્યામાં બેસી ગયા છે. સતીને કાંઈ કીધું નથી. એક સમયે કથા સાંભળતા હતા.
બધા જ દેવ લોકોએ પોતાના વિમાનને દક્ષને ઘેરે થયેલો જે યજ્ઞ હતો એમાં જવા માટે થઈને કૈલાસ પર્વત ઉપરથી કાઢ્યો. સતીને પૂછતા ગયા તમારે કેદી જવું, તમારે કેદી જવું. સતી કે ક્યાં જાવ છો? તો કે તમારા પિતાને ઘેર હવન છે. અને સતીએ શિવજીને પૂછ્યું કે પિતાજીને ઘેર હવન છે, અમને ખબર નથી. એટલે શિવજીએ વાતને ટાળવા માટે થઈને એવું કીધું કે દેવી રામકથા સાંભળો, એમાં પડવાની જરૂર નથી. પછી પેલા 4 ઠેકાણા આપે છે કે વગર આમંત્રણે મિત્રને ઘેર, પિતાને ઘેર ને બધે ગુરુને ઘેર ને ભગવાનને ઘેર ને જવું જોઈએ. આ બધી ચર્ચાઓ કરી છે, પણ શિવજીએ કીધું કે જવું જોઈએ એને ગમતા હોય તો, જો ના ગમતા હોય તો ના જવાય. આ બધી ચર્ચાઓ સતી ધરારથી જાય છે. શિવજી વિચાર કરે છે કે જવા દઉં તોય મૃત્યુ પામવાની છે ને અહીંયા રહે તોય મૃત્યુ પામવાની છે. અહીં ચિંતાથી મરી જાય, ત્યાં ચાહે તો જાય છે. અને ગણો સાથે મોકલા છે. ત્યાં જઈને જ્યાં જોયું છે ત્યાં તો એવું કહેવાય છે કે યજ્ઞમાં ક્યાંય શિવનો ભાગ નથી. સતી અનેક પ્રકારે દક્ષને સમજાવે છે અને કહે છે કે આ બધું ખોટું છે, તમે જે વિચાર કર્યો છે એ તમારા બુદ્ધિ નથી કહેવાય. કારણ કે તમે એવો વિચાર કરો છો કે શિવને તમે ભાગ આપો છો અને પછી શિવ લે છે. એમ અમુક વસ્તુઓ અમુકથી પર હોય છે, એને આપણી જરૂર નથી, આપણે કરવાની આપણી ફરજમાં આવે, બાકી એને કોઈ જરૂર જ નથી. યજ્ઞમાં ભાગ આપવો પડે, મંદિરે દર્શન કરવા આપણે જવું પડે, બાકી એને જરૂર નથી. આપણે મંદિરે દર્શન કરવા જઈએ કે ના જઈએ એને કાંઈ ફેર નથી પડતો, ફેર આપણને પડે છે. ધર્મ કરીએ કે ના કરીએ ઈશ્વરને કાંઈ ફરક નથી પડતો, ફરક આપણને પડે છે. બધી જ ચર્ચાઓ કરી છે. એને ભાગની કોઈ જરૂર નથી, તમારે દેવો પડે, તમારી ફરજ છે, તમારે જરૂર છે એટલે તમે એને ભાગ આપો છો. એને જરૂર છે ને ભાગ આપો છો એવું નથી. પોતાના પતિનું અપમાન થયું છે. હવે વિચાર કરે છે કે શિવજીની વાત માયની નથી ને એને વાતનું ઉલ્લંઘન કરીને હું અહીંયા આવી છું. હવે ન્યા જવાનું કદાચ દક્ષની દીકરી કહીને બોલાવે તો મારે ક્યાં જવું? આવ દાક્ષાયણી. અને એટલા માટે થઈ અને દક્ષ કુમારી એ જ યજ્ઞશાળાની અંદર યજ્ઞ જેવા પ્રસંગમાં દક્ષ જેવા બાપને ઘેરે દીકરી જેવું પાત્ર યોગાગ્નિને ઉત્પન્ન કરે છે અને ત્યાં પોતાના દેહને બાળી નાખે છે. શિવજી સતીએ દેહને બાળ્યો છે. શિવજીના અનુપ ગણો જો સતી સાથે આવ્યા હતા એને જ્યાં ખબર પડી છે કે માતા બળી ગયા છે, એના ગણોએ યજ્ઞમાં વિધ્વંસ ફેલાવી દીધો. કોઈ યજ્ઞ કોણ ઉડાડી દીધા ને કોઈ થાપનો ઉડાડી દીધા ને કાંઈ કરી નાખ્યું. ભૃગુ ઋષિ એના આચાર્ય છે અને એટલા માટે ભૃગુ ઋષિ એ યજ્ઞને, આચાર્ય હંમેશા યજ્ઞને બચાવવાનો પ્રયત્ન કરે. એટલે ભૃગુ ઋષિ એ યજ્ઞને બચાવવા માટે થઈ અમુક મંત્રો પડે છે અને યજ્ઞની અંદર આહુતિઓ આપે છે અને અમુક ગણોને ઉત્પન્ન કરે છે અને શિવ ગણોને ભગાડી દે છે. એ બધા આજે શિવજી પાસે આવે ને જ્યાં સંદેશા આપે છે અને ખબર પડે છે કે આવી રીતે બન્યું છે. શિવજી ક્રોધે પરાણા એની જટાને ઉકેરી છે. જટાને પાટ ઉપર પછાડીને એમાંથી એક વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો. દક્ષને ત્યાં ગયો છે. દક્ષના યજ્ઞની અંદર વિધ્વંસ મુકાવી દીધો છે અને વિધ્વંસ ફેલાયો છે. અને એ જ સમયે ધીમે ધીમે કરતાં કરતાં એક એકને મારી નાખ્યા છે. બરાબર સમય ધીરે ધીરે વીતતો ગયો. શિવ અતિશય ક્રોધે પરાણા અને અતિશય ક્રોધે પરાયણેલા શિવ છે તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. સતીના દેહને પોતાના હાથમાં લીધો છે અને ચારો ઓર ભ્રમણ કરવા લાગ્યા છે. વિષ્ણુ ભગવાન વિચાર કરે છે કે જો અત્યારે આ દેહના ટુકડાઓનું કાંઈ નહીં કરીએ તો શિવજી ગાંડા થઈ જશે. સુદર્શન ચક્રને છોડ્યું છે અને સતીના દેહના ટુકડા કરી નાખ્યા છે અને એ ટુકડાઓ જે સ્થાનો ઉપર પડ્યા છે ત્યાં બધે જ શક્તિપીઠ ઉત્પન્ન થયા છે. અહીંયા વીરભદ્ર નામનો ગણ આવ્યો છે. યજ્ઞમાં હાહાકાર અને હુંકાર મચાવી દે છે. ચારો કોરથી યજ્ઞનો વિધ્વંસ કરી નાખે છે. જેને જીભ શિવની નિંદા કરી એની જીભ કપાઈ, કોઈના કાન કપાયા, કોઈના હાથ કપાયા, કોઈના પગ કપાયા. અને દક્ષ દ્વારા તો આ ધર્મનું આયોજન ઉત્પન્ન કરવામાં, અધર્મનું, આમ તો અધર્મનું કહેવાય, ઉત્પન્ન કરવામાં આવ્યું એટલે દક્ષનું તો મસ્તક જ કપાઈ ગયું. એ માથું કપાયેલું મસ્તક જ્યારે શિવના ક્રોધ શાંત થયો છે બધાએ ભૃગુ ઋષિને સમજાવ્યા છે અને ભૃગુ ઋષિને સમજાવીને ભૃગુ ઋષિએ બધાએ ભેગા મળીને શિવજીને સમજાવ્યા છે. શિવજીને કીધું છે કે યજ્ઞ ગમે એમ તોય ધર્મનું કાર્ય છે એને અધૂરું ન છોડાય. અને એટલા માટે થઈ ભગવાન મહાદેવજીએ બકરાનું મસ્તક લઈ દક્ષ ઉપર મૂક્યું છે અને દક્ષ ઉપર મૂકીને દક્ષને જીવિત કર્યો છે, યજ્ઞને પૂર્ણ કરાવ્યો છે. એ બાદ દક્ષ છે એ સ્તુતિ કરે છે ભગવાનની. મહાદેવની સ્તુતિ થઈ છે. મહાદેવની સ્તુતિ જ્યાં કરી છે પછી
આ દક્ષની અને શિવજીની અને સતીની જે કથા હતી એ કથાને અહીંયા વિશ્રામ આપ્યો છે. એ બાદ કથાને આગળ વધારી છે અને આગળ વધારતા 5 અધ્યાયની અંદર ધ્રુવની જે કથા છે એ કથાનું વર્ણન કરીને દર્શાવ્યું છે. ધ્રુવ રાજાની જે કથા છે એની ઉત્પત્તિ વગેરે બધી જ ચર્ચાઓ કરી છે. સનકાદ્યાનારદશ્ચ રુવુર્હશોરુણીર્યતિ નેતે ગૃહાન ભ્રમશ્રુતા યાવસન્નોર્ધ્વરે તસઃ યાવસન્નોર્ધ્વરે તસઃ. સનકાદિક આદિક અનેકો જે બ્રહ્માના સંતાનો થયા છે, નારદજી વગેરે બ્રહ્માના સંતાનો થયા છે, બધાએ ખૂબ કઠોરતાથી તપસ્યાઓ કરી છે અને બ્રહ્મચાર્યને પાલન કર્યું છે. બ્રહ્મચાર્યને પાલન કર્યું છે અને એ બ્રહ્મચાર્યોને એમ એવું કે નૈષ્ઠિકતાથી એ ધર્મને નિભાવ્યો છે, પરંતુ ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ નથી કર્યો. અને એ બાદ એવું કીધું છે કે મહારાણી શતરૂપા, મનુ અને શતરૂપાના જે સંતાનો થયા છે એ સંતાનોના થોડા વંશોનું વર્ણન કરીને બતાવો. ત્યારે કીધું છે આયે જાયે ઉત્તાન પાદસ્ય સુનીતિ સુરિચિસ્તયો સુરુચિ પ્રેયસી પ્રત્યુર નેતરાયત સુતો ધ્રુવ નેતરાયત સુતો ધ્રુવ. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના જે સંતાનો થયા છે એમાંથી ઉત્તાનપાદને 2 પત્નીઓ હતી, એક સુનીતિ અને એક સુરુચિ. માણસનું જીવન 2 વસ્તુઓ સાથે જોડાયેલું હોય છે, એક સુરુચિ અને એક સુનીતિ. રુચિ એટલે સારું સારું ઓઢવું, સારું સારું પહેરવું, સારું સારું જીવવું, સારું સારું ખાવું, સારી રીતે રહેવું, સારી જગ્યાએ જવું, સારા માણસોને મળવું, નબળું કાંઈ નહીં. અને પછી એમાં માણસનો એક સ્વભાવ થઈ જાય છે કે નીતિથી આવે કે અનીતિથી આવે એની હારે કાંઈ મતલબ નહીં, બસ સારું હોવું જોઈએ, એક જ વાત. નીતિથી આવે કે અનીતિ એનો 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 કોઈ અર્થ જ નથી. અને એક સુનીતિ, સુનીતિ બહુ ઓછી હોય છે. અને જ્યારે માણસ સુનીતિ સાથે પ્રેમ કરે છે તો એનાથી જે ઉત્પન્ન થાય છે એ ધ્રુવ. અને ધ્રુવ એટલે એવો તારો આ જગતનો કે જે કાયમની માટે એક જ સ્થાન પકડીને બેઠો છે, ના હલે ના હલબલે, ન્યા જગતમાં કોઈ એને બોલાવી ના શકે. જો નીતિથી હાલીએ તો, નીતિથી જ્યારે હાલીએ છીએ ત્યારે આપણી કીર્તિ એવી આ જગતની અંદર ફેલાય છે કે એ કીર્તિમાં કોઈ ક્યાંય શંકા ન કરી શકે. સુનીતિને ધ્રુવ નામનો પુત્ર ઉત્પન્ન થયો છે અને સુરુચિને ઉત્તમ નામનો પુત્ર ઉત્પન્ન થયો છે. આ બધી જે ચર્ચાઓ કરવામાં આવી છે પવિત્ર ભાવથી સુંદર કથાને વર્ણવીને દર્શાવ્યું છે. એક વખત ધ્રુવ, હવે આ બધી કથાઓ તો આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ. એક વખત ધ્રુવ એના પિતાના ખોળામાં જ્યારે બેસવા માટે જાય છે ત્યારે પેલી જે માનીતી ને અણમાનીતી પત્ની છે, એમાં માનીતી પત્ની એની બાજુમાં હતી, એને થોડુંક મેણું મારતા કીધું કે તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારા ખોળે અવતારને ધારણ કરવો પડે. ધ્રુવની આંખમાં આંસુ આવી ગયા. ધ્રુવ એની મા પાસે ગયો, કીધું કે આમાં તો આવી રીતના એને કીધું છે. ત્યારે એની માતાએ વિચાર કર્યો છે કે આ સુરુચિ છે ને એ બહુ હોશિયાર છે. સુરુચિ વસ્તુ એવી છે કે આપણી નીતિને દબાવવાનો પ્રયત્ન કરે.
સારી સારી વસ્તુઓ દેખાય, સારી સારી ચીજો દેખાય, ત્યારે ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે 2 મિનિટ માટે નીતિ મૂકી દઈએ તો કંઈ એમાં કંઈ પાપ ના લાગે, એવું આપણે વિચારી લઈએ. 2-5 મિનિટ માટે નીતિ છોડી દઈએ તો એમાં કંઈ બહુ એટલું બધું કંઈ બહુ ફાટી ના પડે એમ. આ દેહી પાસા હાવ આપણી. એટલે સુરુચિએ થોડીક વખત નીતિ બગાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ નીતિએ વિચાર કર્યો છે કે એક વાર તો તે મારા ધણી હારે બગાડી નાખ્યું છે, પણ હવે મારા દીકરા હારે નહીં બગડવા દો. એટલે સુનીતિ એને એવું કહે છે કે હા, તે એમાં કંઈ ખોટું નથી, તપસ્યા કરવા જવાય, વન જંગલમાં જવાય, નામ ને તેમને બધી ચર્ચાઓ કરી છે. અને ધ્રુવને આ વાત લાગી ગઈ છે, એટલે ધ્રુવ તપસ્યા કરવા નીકળી જાય છે. ભાગવતના 2 પાત્ર એવા છે કે એકદમ નાની ઉંમરમાં અને થોડા સમયમાં પરમાત્માને પ્રાપ્ત કરી લે છે, એક પ્રહલાદ ને એક ધ્રુવ. ધ્રુવ તપસ્યા કરવા નીકળી જાય છે. દુનિયામાં લોકો વિચાર કરે છે કે ઓહો હો આની માને તો જો આની કંઈ ચિંતા નથી, જંગલમાં તપસ્યા કરવા મોકલી દીધો ને વાઘવરું ફાડી ખાહે તો શું થાહે. અને ત્યારે સુનીતિ બેઠા બેઠા વિચાર કરે છે કે જો ભગવાનની તપસ્યા કરવા જાય ને વાઘવરું ફાડી ખાય તો અપમાન તો ભગવાનનું થાય ને, કારણ કે એને મેળવવા માટે ગયો તો. અને જો કદાચ વાઘવરું ખાઈ જાય તો એ આપણા ભાગ્યમાં નહીં એમ સમજીને બેસી જવાનું, વગેરે બધી ચર્ચાઓ. એ બાદ જ્યારે ધ્રુવ જાતો તો એને રસ્તામાં નારદજી મળ્યા. અને નારદજી મળ્યા એટલે નારદજીએ પૂછ્યું કે કઈ બાજુ આયલા. નારદજીને ધ્રુવ કે ભગવાનને મળવા માટે જાઉં છું. નારદજી હસી પડ્યા. હાસ્ય એને સારી બાબતે આવ્યું છે, આનંદનું હાસ્ય આવ્યું છે કે નાની ઉંમરને ભગવાનને મેળવવા માટે, અને એમાંય રાજહઠને પકડી લો, કારણ કે ક્ષત્રિયનો દીકરો છે, એમ કીધું કે તારે મારા કોખે જન્મવું પડે. એ વાતને ધારણ કરી લીધી છે ને એ વાતને ધ્યાનમાં રાખીને લૌકિક ચર્ચાઓની અંદર નહીં, ભગવાનને પ્રાપ્ત કરવા માટે આયલો જાય છે. એટલે નારદજીને એ વાત પ્રાપ્ત થઈ. એટલે નારદજીએ થોડીક વાર માટે મસ્કર, કારણ કે નારદ તો મસ્કરા ને મસ્કરી કરી. ભગવાન નારદ કે હામાં બેઠા છે, આમાં ઘણા વાડને ઝાડવાઓમાં બાંધી દીધા ને એના ઉપર વજન રાખ્યો છે ને ચોટી બનાવે ને પછી એવી તપસ્યાઓ પણ કરે છે. વાડની ચોટી બનાવે ને વૃક્ષ સાથે બાંધી દે અને આખા શરીરનું વજન વાડ ઉપર રાખે ને પછી તપસ્યા કરે. કોઈ એક પગ ઉપર તપસ્યા કરે ને કોઈ ઊંચા હાથ કરીને તપસ્યા કરે ને કોઈ યજ્ઞ કરે ને કોઈ અનુષ્ઠાન કરે, કેટલું કેટલું કરે છે. ને નારદજી કહે છે કે તોય એને ભગવાન પ્રાપ્ત નથી થયા ને તને મળી જાય. એટલે ધ્રુવ કે મને મળી જાય. તો કે તને કેમ ખબર તને મળી જાય? તો કે ભગવાન મળે કે ના મળે પણ મને ખબર એટલા માટે છે કે તમારા જેવા સદગુરુ મળ્યા ને એટલે ભગવાન જરૂર પ્રાપ્ત થઈ જશે. અને એટલે નારદને ધ્રુવ પર ખૂબ કૃપા વર્ષાવવાનું મન થયું છે. માથે હાથ મૂક્યા છે. જપ્યશ્ચ પરમો ગૃહ્ય શ્રૂયતામ મે નૃપાત્મજ યમ સપ્તરાત્રમ પ્રપઠન પુમાન પશ્યતિ ખેચરામ. હે રાજકુમાર, હું તને એક મંત્ર આપું છું. 7 રાત્રિઓ દરમિયાન જે કોઈ યમ સપ્તરાત્રમ પ્રપઠન, જે વ્યક્તિ 7 રાત્રિ સુધી આ 9 અક્ષરનો જે મંત્ર છે એને જે જપ કરે છે એને આ અવકાશની અંદર પરમાત્મા ભ્રમણ કરતા દેખાય છે. અને હું તને એક મંત્ર આપું છું. માથે હાથ મૂક્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્રેણાનેન દેવસ્ય કુર્યાદ દ્રવ્યમયીં બુધ સપર્યા વિવિધ્યેર દ્રવ્યેર દેશ કાલ વિભાગવિત.
ભગવાનનો એક મંત્ર દીધો છે ને હે ભાંભળ, હે પુત્ર, આ મંત્રનો જપ કરજે, આનાથી તને ઈશ્વર પ્રાપ્ત થશે. અને મંત્ર દીધો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પવિત્ર ભાવ સુંદર રીતે પ્રગટ કર્યો છે. એવું કહેવાય છે કે 5 મહિના અતિશય કઠોર તપસ્યા કરી, એક પગ પર ઊભા રહી, ઊંચા હાથ કરીને જોડ્યા અને ધ્રુવે તપસ્યા કરી 6 મહિને પરમાત્મા પ્રગટ થયા. આ વચ્ચેનો જે સમયગાળો હતો એ સમયગાળામાં નારદ ધ્રુવના પિતા પાસે ગયા અને પિતા પાસે ગયા ને એટલે હવે તો પિતાને પશ્ચાતાપ થતો હતો કે મારો દીકરો મારા ખોળામાં બેહવામાં આવ્યો ને મેં ના પાડતી હતી અને મારા ખોળામાં બેહવા માટે થઈને જંગલમાં તપસ્યા કરવા વયો ગયો, એને કોક વાઘ વરું ફાડી ખાય તો હું દીકરા વિનાનો થઈ ગયો. ઉપાધિઓ થવા લાગી, ચિંતા થવા લાગી. ઉપાધિઓને ધ્યાન ધરી ચિંતા કરતો રહ્યો, ચિંતા કરતો રહ્યો, ચિંતા કરતો રહ્યો. નારદજી કે હવે ખોટી ઉપાધિ કરીમાં ને સુધરવાની જરૂર ધ્રુવને નહીં, તારે છે. આ સુરુચિને ઘડીક વાર મૂકી દે ને, સુનીતિને પકડી લે. ઉધાર નીતિથી થાય, રુચિથી નહીં થાય. સુરુચિને છોડી દે થોડી વાર માટે અને થોડા સમય માટે સુનીતિને પકડી લે, એનાથી ઉધાર સુધરવાની જરૂર તારે છે. ઘણી વખત આવા દીકરાઓ જ્યારે ઉત્તમ કુળમાં ઉત્તમ વ્યક્તિ પાકે છે ત્યારે પિતાએ સમજી જવું જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કઠોર તપસ્યા કરી અને કઠોર તપસ્યાથી 6 મહિને જ્યાં ભગવાન પ્રગટ થયા છે, ધ્રુવજી પરમાત્માની સ્તુતિ કરે છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરઃ સ્વધામ્ના અન્યાશ્ચ હસ્ત શરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં.
ભગવાન પ્રગટ થયા છે. પ્રગટ થયો ને ધ્રુવને બોલાવ્યો છે કે હે બેટા ધ્રુવ, અને ધ્રુવ આંખ નથી ખોલતો. કારણ કે એને અંતઃકરણની આંખથી ધ્રુવે પરમાત્માના એવા દર્શન કરી લીધા હતા કે જે બહાર હતા એ જ અંદર દેખાતા હતા. ભગવાને એની માયાનો પ્રયોગ કર્યો છે, અને માયાનો પ્રયોગ કરીને પછી પરમાત્માએ ધ્રુવને કીધું છે કે હવે આંખ ખોલ. એટલે અંદરના જે દર્શન હતા ને બંધ થઈ ગયા, ને આંખ ખોલી તો દેખાણા કે આ તો એના હામાં છે. અને ભગવાન વરદાન માગવા કહે છે. ધ્રુવ કે પ્રભુ આપ સૌ જાણો છો. ભગવાન આશીર્વાદ આપતા કીધું છે વેદાહમ તે વ્યવસિતમ યદિ રાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રમ તે દુરાપમપી સુવ્રત. હે ધ્રુવ, અનેક વર્ષો સુધી રાજ કર, અનેક વર્ષો સુધી તપસ્યા કર. તે જે મંત્રને ભજો છે એનાથી હું તારા ઉપર પ્રસન્ન છું. આશીર્વાદ દીધા છે, ચક્રવર્તી સમ્રાટ બને વગેરે બધી ચર્ચાઓ. તારી પ્રજાને યોગ્યતાથી સાચવજે, નીતિથી સાચવજે, એનું ધ્યાન રાખજે, ખરી રીતે એનો ઉદ્ધાર કરજે. 36,000 જેટલા વર્ષ સુધી તું રાજ કરજે. ધ્રુવ વિશેષ રાજી ન થયા, વિશેષ પ્રસન્ન ન થયા, કારણ કે ભગવાન માટે ભક્તિ કરી, ભગવાન પ્રસન્ન થયા, અને પ્રસન્ન થયા તો એ માગી માગીને હું આપ્યું, લૌકિક વસ્તુ માગી લીધી. બંગલા ને રાજ ને પાઠ ને, ઈશ્વર પ્રસન્ન થયા, ભક્તિ માગવાની જરૂર હતી. આ લૌકિક વસ્તુનું મારે શું કરવું હતું? 36,000 જેટલા વર્ષ સુધી રાજ કરજે વગેરે બધી ચર્ચાઓ કરી છે. ધ્રુવ ફરી પાછો એના રાજ્યની અંદર ફેર્યો છે. ઉત્તાનપાદે એનું સ્વાગત કર્યું છે. એના વંશની ચર્ચાઓ કરવામાં આવી છે. શિશુમાર નામનો પ્રજાપતિ, એને ભ્રમી નામની દીકરી, એની સાથે ધ્રુવનો વિવાહ થયો છે. આ રીતે એના વંશની ચર્ચા કરવામાં આવી છે. એનો ભાઈ જે ઉત્તમ છે, એ ઉત્તમ યક્ષ સાથે યુદ્ધ કરે છે. એ સમય દ્વારા યક્ષો ઉત્તમનો વધ કરી નાખે છે. ધ્રુવને ક્રોધ આવ્યો છે, અને ધ્રુવજી યક્ષો સાથે યુદ્ધ કરવા માટે જાય છે. અનેક સમય સુધી યુદ્ધ થાય છે, પણ નથી યક્ષો હારતા કે નથી ધ્રુવજી હારતા. અને ત્યારે મનુ, જે સ્વયંભૂ મનુ છે, એ આવીને ધ્રુવને સમજાવે છે કે દીકરા, આ યુદ્ધ કરાય નહીં. ત્યાં ભગવાનને પ્રાપ્ત કર્યા છે, અને ભગવાનને પ્રાપ્ત કર્યા પછી આ સંસારની માયા ઝાડમાં પડાય નહીં, ભક્તિ કર્યા રખાય તો એનાથી ઉદ્ધાર થાય. ભગવાનને પ્રાપ્ત કરી લીધા ને તો આવી વાદા ખેંચીઓમાં પડે છે. ધ્રુવ એ વાતને સમજી જાય છે, યુદ્ધ છોડી દે છે. અંતે નિર્ણય કરી લે છે કે હવે મારે ઈશ્વરને જ પ્રાપ્ત કરવા છે, સિવાય બીજું કાંઈ નથી કરવું. અને એ જ સમયે યક્ષોનો રાજા કુબેર છે, પ્રસન્ન થાય છે. ધ્રુવને કહે છે કે માગો, તમારે શું જોઈએ છે? અને ત્યારે ધ્રુવે કીધું છે કે મને ઈશ્વરના ચરણોમાં ભક્તિ રહે એવા આશીર્વાદ આપો. અને યક્ષના રાજા કુબેરે ઈશ્વર ચરણોમાં પ્રીતિ રહે એવા આશીર્વાદો દીધા છે. ધ્રુવજી છે એ બદ્રીનાથ પર ગયા છે અને તપસ્યા કરવા લાગ્યા છે. આગળના પુત્રોને જ્યાં એવું કહેવાય છે કે પેલું બધું જે રાજપાઠ સોંપી દીધા છે. નારદજી પ્રચેતાના યજ્ઞની અંદર જાય છે, અને પ્રચેતાના યજ્ઞની અંદર જઈ ધ્રુવના ગુણગાન ગાય છે. અને પ્રચેતા નામ જ્યાં સાંભળ્યું, ત્યાં વિદુર કાકાએ પાછો પ્રશ્ન પૂછ્યો, એ કે ધ્રુવની વંશની વાત બધી મૂકી દો, પ્રચેતા કોણ છે એ કયો. એટલે મૈત્રી મુનિએ કીધું છે એ વાત પછી કહું છું, પહેલા આગળની ચર્ચા કરું છું. ત્યારે કીધું છે કે ધ્રુવના વંશની થોડીક ચર્ચા કરી છે. ધ્રુવના વંશની અંદર એક અંગ નામનો પુત્ર ઉત્પન્ન થયો, એને ઘણા વર્ષો સુધી રાજ કર્યું. અને અંગથી વેન નામનો પુત્ર ઉત્પન્ન થયો છે, એને નાલાયકતાની રાજ કર્યું છે. નાલાયક થયો છે. ન યજ્ઞ થવા જોઈએ, ન ધર્મ થવા જોઈએ, ન દાન થવું જોઈએ, ન પુણ્ય થવું જોઈએ, કાંઈ ન થવું જોઈએ. એવી રીતે પ્રજા ઉપર રાજ કરવા લાગ્યો છે. પરંતુ ભગવાન દ્વારા એનો ઉદ્ધાર થયો છે. એના માટે એવું કહેવાય છે કે એની જે માં છે એને તેલની કડાની અંદર એની કાયાને ડુબોડીને રાખી છે, અને તેલની કડાની અંદર એની કાયાને સાચવી દીધી છે. પરંતુ એ વેનના મર્યા પછી એ રાજ્યની અંદર ઘણી બધી ચોરીઓ થવા લાગી, અને ઘણી બધી ચોરીઓ થવા લાગી છે. એટલે પ્રજાઓ બધા જ ઋષિઓ પાસે ગયા કે હે ઋષિ મુનિઓ, આપશ્રીએ આ વેન રાજાને મારી નાખ્યો છે, અને અમારા રાજ્યમાં ચોરી થવા લાગી છે, તો હવે આ ચોરોને તમે રોકો.
ઋષિઓએ આ બાબતો ઉપર ચર્ચા કરી છે. એ વેનના શરીર ઉપર મંથન કર્યું છે, અને વેનના શરીર ઉપર મંથન કર્યું છે, અને જંગલોમાં જેને જાતિ હોય એવી જમણી ભુજાનું મંથન કરતાં જ એક પરમાત્માનો અવતાર ઉત્પન્ન થયો, અને એ પરમાત્માનો અવતાર ઉત્પન્ન થયો, અને જેને આપણે કહીએ છીએ બોલીએ પૃથુનારાયણ ભગવાન કી જય. બોલ પૃથુનારાયણ ભગવાન કી. સર્વપ્રથમ જ્યારે વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું છે, એમાંથી નિષાદ નામનો એક પુત્ર ઉત્પન્ન થયો છે. એને નિષાદ નામનો બટુક સ્વરૂપે, જ્યાં એનો એકદમ હાઈટ, એની ઠીંગણો એકદમ હાઈટ બહુ નાની છે, એ નિષાદ નામનો જ્યાં પુત્ર ઉત્પન્ન થયો છે, એ નિષાદને એવું કહેવામાં આવ્યું છે કે નિષાદ નામનો એક પુત્ર ઉત્પન્ન કીધું છે કે તમે આ રાજપાટને સંભાળો. એને રાજપાટ સંભાળી દીધું. જમણા હાથનું મંથન કર્યું છે, એમાંથી પૃથુનારાયણ ભગવાન ઉત્પન્ન થયા છે. ભગવાનનો એક અવતાર થયો છે પૃથુનારાયણ. પૃથુનારાયણનો રાજ્યાભિષેક થયો છે. રાજ્યાભિષેક કરીને એને રાજ્ય સોંપવામાં આવ્યું છે, અને રાજ્ય સોંપવામાં આવ્યું છે, અને વગેરે બંદીઓને જ્યારે છૂટા કરવામાં આવ્યા છે, ત્યારે બંદીઓએ પૃથુનારાયણ ભગવાનની સ્તુતિ કરી છે. અને સ્તુતિ કરતાં કીધું છે કે હજી સ્તુતિ કરીને, એટલે ભગવાને એવું કીધું કે હજી તો આવ્યા ભેગી તમે સ્તુતિ કરી, મેં કામ તો કંઈ કર્યા નથી, તો તમે કેની સ્તુતિ કરો છો એમ. અને ત્યારે ભગવાને એવું કીધું છે, ભગવાનની આ વાતને સાંભળતા પ્રજા જે હતી એ પ્રજાએ એવું કીધું છે કે ભગવાન સ્તુતિ એટલા માટે કરી છે કે આ પૃથ્વી દેવી છે ને, એ પૃથ્વી દેવી અમને કણમાંથી મણ કરીને નથી દેતી, અનાજ પકવીને નથી દેતી. ત્યારે પૃથુનારાયણ ભગવાને એવું કીધું કે એમ તે કંઈ હાલતું હશે, એ એનો ધર્મ છે અનાજ પકવીને દેવો, એ હમણાં હું એનો વારો કાઢું. અને ત્યારે પૃથ્વીનારાયણે એમ કહેવાય છે કે ધનુષ્યને હાથમાં લીધું છે, અને પૃથ્વી દેવીને સજા કરવા માટે જ્યાં જાય છે, ત્યાં પૃથ્વી ગાયના રૂપને ધારણ કરીને આગળ દોડીને નીકળી જાય છે. અને આગળ દોડીને જ્યાં નીકળી જાય છે, બરાબર એવું કહેવાય છે કે પછી ખબર પડી કે આ તો ભગવાન છે, આનાથી બચીને હું ક્યાંય નહીં જઈ શકું. એટલે પછી તુરંત પાછી વળી ગઈ, અને પાછી વળી ગઈ ને એવું કીધું છે કે માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ છે, અને હવે મને ક્ષમા કરો, અને તમે જે સજા કરવી હોય એ કરો, પણ મને માફ કરો. ત્યારે પૃથ્વીને ભગવાન પૃથુનારાયણે એવું કીધું કે સાંભળો, આ સમાજને તમારે અનાજ પકાવીને દેવું એ તમારી ફરજ આવે છે. જમીનને એવું કીધું, પૃથ્વીને એવું કીધું. તે પૃથ્વી એમ કહે છે ભગવાન વાત તમારી બધી સાચી, મારે પકાવીને દેવું જોઈએ, મારા ધર્મમાં આવે, પણ આ બધા એટલા આળસુ થઈ ગયા છે કે વાવવું નથી ને જોઈએ છે, તો એમ કેમ દેવું? વાવેતર તો કરવું પડે ને. આ બધાને મહેનત કર્યા વગર, પરિશ્રમ કર્યા વગર જોઈએ છે. ભગવાન સમજાવે કે એ વાત સાચી, પણ હવે ધ્યાન રાખજે, તને ખેડ છે ખરા ને તને ખેડીને એની અંદર વાવ છે ખરા, પછી તો તું આપીશ ને. પૃથ્વી દેવી કહે કે હા પૃથુ મહારાજ, તો હું આપું જ ને. પછી પૃથ્વી દેવીને જ્યાં આ રીતે સાંત્વના આપી છે, ખેડીને ખાધું છે વગેરે બધી જ ચર્ચાઓ કરવામાં આવી છે. 100 અશ્વમેઘ યજ્ઞ કરે છે, અને 100 અશ્વમેઘ યજ્ઞ થયા છે, અને એમાં એવું કહેવાય છે કે ભગવાન ઇન્દ્રનારાયણ એ 100મા અશ્વમેઘ યજ્ઞમાંથી અશ્વને ચોરી, એટલે ઘોડાને ચોરીને હાયલો જાય છે. પૃથુનારાયણ ઇન્દ્રને સજા કરવા માટે જાય છે. ઇન્દ્ર સમજી જાય છે કે અહીંયા કંઈ હાલે એમ છે નહીં, એટલે ઇન્દ્રએ ઘોડાને મૂકી દીધો છે. એ યજ્ઞમાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. રાજાના ધર્મો જે છે એ બધા જ ધર્મોની ચર્ચા કરવામાં આવી છે. રાજધર્મને સમજાવવામાં આવ્યો છે કે રાજાએ પ્રજાનું રક્ષણ કરવું જોઈએ, રાજાએ પ્રજાને સમજાવવી જોઈએ. જે રીતે સમજાવી કે તમારે જમીનમાંથી અનાજ જોઈએ છીએ, પણ એના માટે વાવેતર કરવું પડે, મહેનત કરવી પડે, પરિશ્રમ કરવો પડે, અને એટલા માટે પ્રજાને સમજાવી છે, પ્રજાની રક્ષા કરી છે, અને પ્રજાની રક્ષા કરી છે, બધી જ વાતો કરવામાં આવી છે. અને રાજધર્મને સમજાવી પૃથુ ભગવાન સ્વર્ગમાં ગયા. પછી તો એના અરજી પણ, એની પૃથુનારાયણ જ્યારે પ્રગટ થયા હતા, ત્યારે એની સાથે એની પત્ની અરજી પણ પ્રગટ થઈ હતી. એ અરજી જે છે એ પણ સતીને રૂપને જ્યાં ધારણ કરે છે અને જાય છે, એના જ વંશની અંદર પ્રચેતા ઉત્પન્ન થાય છે. નારાયણ સરોવર જઈ અને તપસ્યા કરે છે અને મહાદેવને પ્રગટ કરે છે. પ્રચેતાઓ 10,000 વર્ષની તપસ્યા કરે છે, મહાદેવને પ્રગટ કર્યા છે. મહાદેવ પ્રગટ થયા છે એટલે રુદ્ર પ્રગટ થઈ અને સંદેશાઓ દે છે. એ રુદ્રએ પ્રગટ થઈને સંદેશાઓ દીધા છે
નારદજી કહે છે કે આ જે ચર્ચાઓ છે પ્રચેતાઓની, એની અંદર એવું કીધું છે કે એક રાજા છે એ યજ્ઞ કરે છે, પણ યજ્ઞ કરે છે પણ એ યજ્ઞની અંદર અનેક પ્રકારના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનો હોમ કરી દે છે, માથા કાપી કાપીને હોમ કરે. નારદ કે એલા આને તો બહુ કરી, હવે ગમે એમ કરીને આને આ માથા જે છે એ કાપીને આમાં હોમ કરે છે, એમાંથી એને છોડાવવો જોશે. અને પછી એવું કહેવાય છે કે પ્રાચીર બ્રહિરી નામની એક કથા છે, એની નારદજી એની પાસે જાય છે અને પુરંજનની કથા કહીને સમજાવે છે કે તું જે કાંઈ પણ કરે છે એનું પરિણામ તારે ભોગવવું પડશે. પુરંજનની જે પુનર્જન્મની જે કથા હતી એ બધી જ કથાને કહીને સમજાવી છે. ત્યારે પેલો જે રાજા હતો એ પણ સમજી ગયો છે અને યજ્ઞમાં જે કાંઈ પણ હોમે છે, જે પ્રાણીઓના મસ્તકો કાપી કાપીને એને એ બંધ કરી દે છે. આ બધી જ ચર્ચાઓ કરવામાં આવી છે. ભગવાને કૃપા કરી છે. અને એક વખત એવું કહેવાય છે કે પુરંજનની કથા કહીને સમજાવી છે કે માન સરોવરના હંસલાઓ છે, ભગવાનને બંને હાથે લઈને જ્યાં નીકળે છે, એમાંથી એક હંસ છે એ સંસારને જોતો જાય છે પણ સંસારમાં ચોટતો નથી, અને એક હંસ છે એ સંસારને જોતોય જાય ને સંસારમાં ચોટી જાય છે. અને એ હંસ મૃત્યુ સમયે એક સ્ત્રી ઉપર નજર રાખીને બેઠો છે, એટલા માટે એ નવનગરીનો જે આ દેશ એટલે આ શરીર, નવનગરીનો દેશ એટલે આ શરીર, એ સ્ત્રી ઉપર નજર રાખીને બેઠો છે અને સ્ત્રી તરીકે અવતાર થયો છે. એનો પતિ જ્યારે મૃત્યુ પામ્યો છે ત્યારે એ સતી થવા માટે પતિનું મસ્તક પોતાના ખોળામાં લઈને ચિતા ઉપર બેસે છે, અને ત્યારે બરોબર ઈશ્વર પ્રગટ થાય છે. અને ઈશ્વર એવું કહે છે કે એલા તું આ શું કરે છે, તને કંઈ ભાન છે, તું કોણ છે? આપણે બે હારે નીકળ્યા હતા માન સરોવરના હંસ તરીકે, ઓ સંસારને સ્પર્શ નથી કર્યો, તું આ સંસારમાં ચોટી ગયો છે. એ સમયે એને એક બધું જ જ્ઞાન દીધું છે. વાણી, આયુ, જન્મ વગેરે બધા જ ચર્ચાઓ કરવામાં આવી છે અને ત્યાં આ કથાને પૂર્ણ કરવામાં આવે છે. પછી વિદુર કાકાએ આ બે અમુક વસ્તુઓને સાંભળી છે, હાથ જોડીને મૈત્રી મુનિને પ્રાર્થના કરી છે કે હવે પ્રભુ હું બધું જ સમજી ગયો, હવે મારે કાંઈ સમજવાની જરૂર નથી. ત્યાર પછી ત્યાંથી અહોભાવને વ્યક્ત કરે, અહોભાવને વ્યક્ત કરીને ત્યાંથી નીકળી જાય છે, પરિવારને મળવા વગેરે બધી જ ચર્ચાઓ કરી છે. અને અહીંયા ચતુર્થ સ્કંદ છે એ વિશ્રામ પામે છે અને અહીંયાથી પંચમ સ્કંદની શરૂઆત થાય છે, જે કથાને આપણે આવતીકાલે સાંભળીશું. આઈએ આજની આ કથાને વિશ્રામ આપીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી. બોલ્ય મોવેશ્વર ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, હરસિદ્ધિ માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. આ રીતે પ્રચિર બ્રહી વગેરેની બધાની કથા સાંભળી. આવતીકાલે પંચમ સ્કંદની કથા, આજની આ કથાને આપણે વિશ્રામ આપીએ. આઈએ બધા બહેનોને વિનંતી આરતી કરવા માટે આગળ પધારે.
શ્રીમદ ભાગવત કરું આરતી, શ્રીમદ ભાગવત કરું આરતી. રાધા કૃષ્ણની સેવા વાલા, રાધા કૃષ્ણની સેવા. મોર મુકુટ પીતાંબર સોહીએ, મોર મુકુટ પીતાંબર સોહીએ. રાધાના પતિએ વાલા, શ્રીમદ ભાગવત કરું આરતી. ગોપીજનના પ્રાણ પ્રભુ છો, ગોપીજનના પ્રાણ પ્રભુ છો. વારી વારી દર્શન દેવા વાલા, શ્રીમદ ભાગવત કરું આરતી. રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત સો સુખકારી, શ્રીમદ ભાગવત સો સુખકારી. કરું હું નિશ દિન સેવા વાલા, શ્રીમદ ભાગવત કરું આરતી. રાધા કૃષ્ણની સેવા. પિતૃને તારો પાપને બાળો, પિતૃને તારો પાપને બાળો. એવા છો ભાગવત દેવા વાલા, શ્રીમદ ભાગવત કરું આરતી. રાધા કૃષ્ણની સેવા વાલા, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભાગવત કરું આરતી. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતમ હૃદયારવિંદે, પવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન શંભુ, મંગલમ વૃષભધ્વજા, મંગલમ પાર્વતીનાથ, મંગલાયતનો હરિ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજા, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાયતનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. બોલ્ય ભાગવત ભગવાન કી જય, મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. ગંગે હર નર્મદે હર જટા શંકરે, હર હર મહાદેવ. આઈએ આજની આ કથાને વિશ્રામ આપીએ. આવતીકાલે ફરી પાછા મળીશું અને પંચમ સ્કંદથી આ કથાની આપણે શરૂઆત કરીશું.